લો ચાલુ કરીએ. વાંધો નહીં. જો આમાં ઘણા બધા જૂના બી હશે, ઘણા બધા નવા બી હશે, બરાબર. 2020 પાસ આઉટ બી હોઈ શકે, 23 હોય કે 25 હોઈ શકે, કોઈ ફેર પડતો નહીં. ઘણા 2016 પાસ આઉટ હોય. મૂળ સરકાર તો 35-36 વર્ષ સુધી એક્ઝામ આપવા દે, અલગ વસ્તુ છે. પણ 25માં થઈને આપણે તરત જાગ્યા હોઈએ એટલે સારું કહેવાય. હું મારી વાત કરી લઉં. 2016 પાસ આઉટ, 2016 LD માંથી પાસ આઉટ કર્યું. ત્યારે કોલેજમાંથી નામ શુભમ ગોયલ, બરાબર. ઓનલાઈનમાં અવાજ આવે ક્લિયર? 2016માં LD માંથી પાસ થઈને નીકળ્યા ને એટલે કોલેજમાં પ્લેસમેન્ટ બહુ સારા એવા આવતા હતા, પણ એકેમાં થયું જ નહીં. લિન્ડે આવી, મહિન્દ્રા આવી, સાપુરજી પાલોનજી આવી, L&T આવી, ઘણી બધી કંપનીઓ આવી, પણ ક્યાંય મેળ ના આવ્યો. કેમ કે કોલેજમાં મેળ ના આવવાનું કારણ કેવું હતું કે કોલેજ રખડી ગાધું એટલે કેવું, ઇજ્જતથી રખડી ગાધું. રાતના 4 વાગ્યા સુધી પત્તા રમતા, મતલબ શોખ પૂરા કરવાની વાતો. 4 વર્ષમાં આરામ કશું જ નહીં કર્યું, બરાબર. એવું નતું કે ઘરની કન્ડિશન સારી હતી કે બાપા જોઈ લેશે, પણ ખબર નહીં સિન્સિયર નતા કે ખબર નથી પડતી, મેચ્યોર નતા, બરાબર. ખબર નથી પડતી કે IIT ને NIT શું એવો કોઈ આઈડિયા નતો. પણ 4 વર્ષ ઇજ્જતથી જલસા કર્યા. પ્લેસમેન્ટ આવવાનું ચાલુ થાય, કેમ પ્લેસમેન્ટ ના થાય? પ્લેસમેન્ટ ના થવાનું કારણ એક તો મોટો પ્રશ્ન હતો ઇંગ્લિશ. ધારો કે પહેલા તો પ્રિલિમ જ ક્લિયર ના થાય. પ્રિલિમ એટલે પહેલા લોકો એક્ઝામ લે, પછી GD હોય, પછી ઇન્ટરવ્યુ હોય. GD સુધી તો બહુ દૂરની વસ્તુ કે પહોંચી રહીએ. પહેલો રાઉન્ડ જ ક્લિયર ના થાય. 1-2માં પહેલો બીજો રાઉન્ડ ક્લિયર થયો અને ઇન્ટરવ્યુ આવ્યો, તો ઇન્ટરવ્યુ પેલો પ્રશ્ન શું પૂછે જ ખબર ના પડે. કેમ કે પ્રશ્ન પૂછે તો હું જવાબ આપું ને ઇંગ્લિશમાં, એટલે હાડું ભેગું જ ના થયું. અને કોલેજના પ્લેસમેન્ટ આવતા કેટલા તમને ખબર હોય તો હાર્ડલી 20,000, 25,000, 30,000, 35,000. વધીને કોઈક કંપની સારી હોય L&T કે બધી તો 50, 60 ને 65,000 આપે. પણ એમાં તો આપણે પહેલથી જ આપેલા જેવી વાત છે કે એન્ટ્રી લેતા પહેલા જ આપણે હાર સ્વીકાર લઈએ. ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા સામે મેચ રમાડી હોય એટલે રમશું કે હારું પછીનો પ્રશ્ન છે, પણ પહેલથી જ એરિયા 90% હારી જાય કે આમાં આપણે ભેગું નહીં થાય, બરાબર. આ સેમ વસ્તુ આવી હતી ઇન્ટરવ્યુમાં, બધી જગ્યાએ રહી જવા. પછી 4 વર્ષ પછી ને એટલે નેટ ગેટની એક્ઝામ આપી હતી, અડીને પાસ થઈ ગયા, એટલે ગેટમાં મેળ આવી ગયો. બધું ચલો 12,400 મળશે, સરકાર 12,400 આપે. 12,400 એટલે આપણે હાર્ડલી એન્જિનિયર કેવું કે 6-7-8,000 ખર્ચો કરે, રહેવાનું મફત જ હોય જનરલી. હોસ્ટેલમાં કંઈક સેટિંગ ગોતીને રાખ્યું જોઈએ એને ઇલીગલનું. 4-5,000 ખાવાનો ખર્ચો, એટલે બધું ચલો 2 વર્ષ નીકળશે, 2 વર્ષ જલસા કરશું. પણ છેલ્લે 2 વર્ષ જલસા તો ના કર્યા, પણ એ વખતે થયું યાર, ઘણા બધા ભાઈબંધો લાગી ગયા હતા. રૂમવાળા ખાસ 2 મિત્રો હતા કે L&Tમાં લાગ્યો 6 લાખના પેકેજમાં, એક મહિન્દ્રામાં લાગ્યો 4.5 લાખના પેકેજમાં. એટલે હાડું બધું આપણે આપણું જીવન બરબાદ કરી નાખ્યું, કશું ના કર્યું. ડીસા પાલનપુરનો હતો, પપ્પાએ બી મેં કીધું પપ્પાએ ધંધાને નુકસાનમાં હતા, એટલે આપણે બધું કશું ભેગું નહીં થાય. પછી છેલ્લે આઈએ દિલ્હી ગયો મેડીજી તૈયારી કરવા. કોઈક ભાઈબંધે ધક્કો માર્યો, જઈએ જતો રહ્યો. પણ ત્યાં ખરેખર એ લેવલની તૈયારી કરી. એટલે કહું કોલેજના 4 વર્ષ ઇજ્જતથી જલસામાં. તમારા ઘણા બધા લોકો એવું વિચારતા હશે કે હાડું કશું કર્યું નહીં 4 વર્ષ. સોમનો એસે આવડતો નહીં, SFD BMD તો બહુ દૂરની વસ્તુ છે. કોઈ FM ની અંદર જરીક ફ્લુઇડનું કંઈક પૂછી લેશે કશું ખબર નહીં, બરાબર. સર્વિંગમાં ટોટલ સ્ટેશન શું, થિયોડોલાઇટ શું, કેમ કે થિયોડોલાઇટ જતા તો હતા, ગયા હતા અંબાજી સર્વે કરવા માટે, પણ પર્પઝ સર્વેનો હતો જ નહીં, બરાબર. ફરવા ગયા હતા એના જેવી વાત. સરદાર સરોવર ડેમ ગયા હોય તો ફોટો પડાવવા ગયા હોય, એ ખબર ના હોય કે અંદર ટેકનિકલિટી શું છે કશું નહીં. હું આ ટાઈપના 4 વર્ષ કાઢી નાખ્યા જીવનના. બસ આવું નવું અમે જીવન કાઢ્યું. તમે તો થોડી ઘણી ખબર હોય તો ઠીક, બાકી અમે કોલેજના 4 વર્ષ કશું જ કર્યું નહીં, ઇજ્જતથી જલસા કર્યા. પણ એ 6 મહિના હું ગયો જૂન 2016માં દિલ્હી, 5 થી 5.5 મહિના દિલ્હી રહીને આવ્યો. ક્લાસ રોજનો 6 કલાક. જો બહુ વધારે પડતો બી ક્લાસ હોય ને તો એ નકામો. હું ક્લાસ 12 કલાકનો અહીંયા રાખી દઉં તો તમે ઘેર જઈને શું કરશો? ક્લાસનો પર્પઝ એ ના હોવો જોઈએ કે તમારો સિલેબસ પતાવી દઈએ, અહીંયાથી બધું પૂરું થઈ જાય, તમે કશું કરી જ ના શકો, તમારે શું કામનું? કશું નહીં. ટાર્ગેટ એ તમે એક્ઝામ પાસ કરો. અમારે ત્યાં રોજનો 6 કલાક ક્લાસ ચાલે, મારે એક દિવસ બંક નતો પડ્યો, બરાબર. અને એ 6 કલાક ભણાવે ને હું ઘરે જઈને 10 કલાક તૈયારી કરું. તમારે 16 કલાકનું શેડ્યુલ હતું. બીજો કલાકનું એવું નહીં હતું, તમે 10 કલાક કરો તો ચાલે, 16 કલાક કરો તો ચાલે, ડિપેન્ડ્સ. જે બી કરો ઇફેક્ટિવ રીડિંગ, બરાબર. હવે આ ઉંમર એવી છે કે હવે તમારે કોઈ રમાડવાની જરૂર નહીં. જે પેલા આપણે કેવું કે 11માં 12માં 10માં 8માં કેવું ઘરવાળાને રમાડતા એટલે ફેક ચોપડી હાથમાં પકડી હોય, ઘરવાળાને એવું લાગે ભણે. હવે આ ઉંમર એવી આવી ગઈ, હવે કોઈ બતાડવાની જરૂર નહીં, કે જે બી કરશો તમારે પોતાના માટે કરશો, બરાબર. કેમ કે સીધી વસ્તુ છે કે આ જ એક બેન્ચમાર્ક એવો હોય કે એનાથી તમારી આગળની લાઈફ સેટ થાય, બરાબર. છોકરીએ આ રીઝનથી જ મળે, લોકો સમાજમાં ઓળખે આ રીઝનથી. તમને કોઈ છોકરીના 4 ઓપ્શન આપે તો આ નજરથી,
બરાબર. બાકી એવું વિચારતા હોય ઘરે 50 વીઘા જમીન તો મને નહીં લાગતું કે કોઈ છોકરી આપે. પહેલા તો એ જ જોવે કે ભાઈ છોકરો શું કરે. હોય જ છે કે દરેક તમે તમારે પોતાની બેનને નહીં આપો કે છોકરો સેટ હશે ને તો હાલશો. ભલે ક્લાસ 3 ની જોબ હશે ને તો એ કમાઈને તો ખવડાવશો તો ખરી. તમે ત્યાં એ હદે તૈયારી કરી કે ત્યાં 1,00,000-1.5 લાખ લોકો ટેસ્ટ આપે ને તો સિંગલ ડિજિટમાં રેન્ક આવે. ખરેખર કોલેજના 4 વર્ષ ખડી કાઢું પણ ત્યાં એટલી ઇજ્જતથી સિદ્ધતથી તૈયારી કરી. જબરદસ્ત લેવલની તૈયારી. ટેકનિકલ હું પહોંચી વળ્યો પણ જીએસ ભેગું થયું નહીં. ઈએસસી ની એક્ઝામ આપવા ગયો હતો 1.5 માર્ક્સમાં રહી ગયો. એટલે પાછા સિચ્યુએશન થયું એની ગેટની એક્ઝામ આલી. ગેટમાં થયા 60-62 માર્ક્સ પણ નકામા. 60-62 જોબ નહીં મળતી. આઈઆઈટીમાં ભણવા મળે એમટેક પણ 60-62 પીએસયુ કોઈ ગાંઠે નહીં. લગભગ પીએસયુમાં એન્ટ્રી 70 માર્ક્સથી શરૂઆત થાય. એટલે પાછા ત્યાં ગુજરાતની એક્ઝામ આપવાનું ચાલુ કરી તો ગુજરાતની જેટલી એક્ઝામ આપી બધામાં સિંગલ ડિજિટમાં રેન્ક આવવાનું ચાલુ થયું. એટલે કોન્ફિડન્સ વધ્યો. કોલેજમાં કોઈ 10,000 15,000 રાખવામાં રેડી નહોતું. આપણે તો સરકાર ક્લાસ 2 માં ડાયરેક્ટ 60-65,000 એ વખતે હતું. હાલ તમારો પગાર તમે ક્લાસ 2 માં લાગો એટલે લગભગ 75,000 આજુબાજુ આવે. 75,000 એટલે મારું માનવું એવું હોય કે વાર્ષિક 9 લાખનું પેકેજ થયું. સામાન્ય માણસના પરિવાર માટે, મીડિયમ ફેમિલીના પરિવાર માટે 9 લાખનું પેકેજ એટલે ઘણું સારું કહેવાય. તમે હારામારી કોલેજો ધારો કે 5-6 કોલેજો આપણે ગુજરાતની સારી કહીએ બરાબર. નિરમા થઈ ગઈ, ડીડીઆઈટી થઈ ગઈ, એમએસયુ થઈ ગઈ, બીવીએમ થઈ ગઈ, વીજીસી થઈ ગઈ, એલડી થઈ ગઈ બરાબર. સારી સારી એસવીએનઆઈટી થઈ ગઈ, બધી સારી. લગભગ એક કોલેજોમાં પેકેજ 6 લાખનું કેવું હાઈએસ્ટ આવે. વધીને કોક હશે એકાદ અલગ 7-8 વધીને. સરકાર ડાયરેક્ટ ક્લાસ 2 માં 9 લાખનું પેકેજ આપે. એવું તો એક સરકાર સિવાય બીજું કોઈ ના કરી શકે. બાકી તમે તમારું ફ્રેશર વાળું માથું ક્યાંય લઈને જશો, ભલે 1-2 વર્ષનો અનુભવ લઈને ક્યાંય જશો ને 10,000, 15,000, 20,000 વધીને કોક હશે ધારો કે થોડુંક વધારે આવડી ગયું હોય 25,000. એનાથી વધારે મને નહીં લાગતું કોઈ આપતું હોય કે આપે કોઈ જગ્યાએ. અનુભવ તમે લઈને જ આવેલા હશો, જોઈએ લીધેલું હશે. અને એ ધારો કે 50,000 આપતો હશે ને તો 50,000 કિલો કસ કાર્ડ લેતો હશે. દિવાળીના દિવસે કામ કરાવે કે ભાઈ સ્લેબ ભરીને જવાનો. બેસતું વર્ષ હોય તો મારે કોઈ લેવા દેવા નહીં. ગવર્મેન્ટમાં આ બાબતે શાંતિ, મજાની લાઈફ. 10:30 થી 6 ની નોકરી બરાબર, જલસાવાળી નોકરી બરાબર. 6 વાગ્યા પછી આરામથી બૈરાને ટાઈમ આપી શકો બરાબર. બૈરાને એનિવર્સરી તો ઓફિસમાં રજા લઈ શકો, કોઈ રોકટોક નહીં. મતલબ એવું નહીં કે કામ નહીં કરવાનું. સરકારમાં એ નીતિથી આવતા હોય કે સરકારનું કરી નાખવું એને રજાઓ કે કોઈનું તમે સાંભળ્યું હોય તો મગજમાંથી એવા વેમ કાઢી નાખજો. 10:30 થી 6 ની ઇજ્જતથી નોકરી કરો, જોઈએ ત્યાં રજા મળી જાય બરાબર. શીખવાનું સારું એવું હોય બરાબર, બધી વસ્તુ છે. પણ તમારો એપ્રોચ કેવો છે? સરકારમાં નેગેટિવ ઈરાદાથી નોકરી લેવા ના આવશો. અમુકનું હોય ને સાંભળ્યું હોય કાં તો જોયા હોય કે આટલું તો બીજું થઈ જ જાય, એવો એપ્રોચ ના રાખશો બરાબર. બાકી સામાન્ય માણસના પરિવાર માટે ટાટા ટિગોર લઈને તો ફરી શકે 9 લાખના પેકેજમાં બરાબર ને. લોન ઉપર જ સરકારી જીવન ચાલે બરાબર. ફોર્ચ્યુનરના સપના હોય તો તૈયારી ના કરતા, તો કોન્ટ્રાક્ટર બનજો. કોન્ટ્રાક્ટરમાં જબરદસ્ત કોમ્પિટિશન. પહેલા જેવું નહીં રહ્યું. કોન્ટ્રાક્ટર એટલે રાજકોટ બાજુ નહીં જાઓ ને, રાજકોટ, અમરેલી, દર બીજા ઘરે કોન્ટ્રાક્ટર બરોબર ને. કોન્ટ્રાક્ટર એટલે એવા ટેન્ડરો બગાડીને ભરે ને આપણને એવું થાય કે યાર શું કામ કરવું. એટલે મારે તાત્પર્ય એટલું જ હતું તમને આ બધી વાત કહેવાનું. હું પોતે સિચ્યુએશનમાંથી બહાર નીકળેલો હોઉં એટલે મેં જોયેલું. તમને એવું થતું હોય કે ફેમિલી કન્ડિશન, મારા બાપાને 80 લાખનું દેવું હતું. દેવ કેવું દિલ્હી ગયો ને એ વખતે, એટલે મારું કશું હતું જ નહીં. એવું કહીએ ચાલે. મેં વિચાર્યું દિલ્હી જઈને આવીશ, 1 લાખનો ખર્ચો થશે, બાપાને 80 ની જગ્યાએ 81 નું દેવું થશે. રાઉન્ડ ફિગર આખું જ હતું ને 19-20. કઈ નહીં, બાપા તમે થોડાક દેવામાં થોડુંક માર માટે લાખનું કરી નાખો. બાપા બસ સપોર્ટિવ હતા, કઈ ફેર પડે એવું નહીં બરાબર. નીકળી ગયું, દેવું એ પૂરું થવા આવ્યું ક્યાં મતલબ. પણ કેવું મહેનતથી, ઇજ્જતથી બરાબર. મહેનત કરવી પડી, ઇજ્જતથી મહેનત કરી, બધું મળ્યું. નોકરી એ સારી મળી, છોકરી એ સારી મળી, ઘર ગાડી બધી જ વસ્તુ. એવું નહીં લોન ઉપર જ છે. ખાલી ઘરવાળી ખાલી પોતાની હે, બાકી ઘર ગાડી બધું લોન ઉપર. સરકારી માણસ માટે લોન ઉપર જ હોય. ધારો કે પોતાના પૈસા આવે ને તો લોન ઉપર જ લેવું પડશે. સમજી ગયા હશો બરાબર. એટલે આ રીતની વાત. ઓનલાઈનમાં અવાજ આવે ને. પહેલી એક્ઝામ મેં જીએમબી ની જેટકો ની આપી હતી. 7 સીટો હતી, ત્રીજો રેન્ક આવ્યો. પછી જીએમબી ની આલી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, એમાં પહેલો રેન્ક આવ્યો. પછી ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ ની આપી, એમાં 13મો રેન્ક આવ્યો. એની નોકરી ચાલુ હોય, પછી નોકરી બદલી નહીં બરાબર. લગભગ 5-1 વર્ષ થયા નોકરીના. 6-7 વર્ષથી નોકરી કરું બરાબર. ક્લાસની અંદર જેટલા બી સાહેબો હોય તમારા, બધા સાહેબો પોતપોતાના સબ્જેક્ટમાં માહેર એટલે પીએચડી હોલ્ડર એવું કહીએ તો ચાલે. તમને એટલું જ નોલેજ આપશે કે જીપીએસસી નીકળી જાય રમતા રમતા. એ તમને પીએચડી નહીં કરાવે અને તમારે પીએચડી કરવાની જરૂર છે નહીં. હા, કોલેજમાં એવું હતું કે ભાઈ અતુલ કરું કે રેફરન્સ કરું, તમારે કશું જ તમારું મગજ નહીં દોડાવવાનું. સાહેબ કે એટલું કરી લેવાનું. સાહેબ એટલું જ કરાવશે જેટલું જીપીએસસીમાં કામ આવે. અને જીપીએસસીમાં મેક્સિમમ માર્ક્સ આવે. પોતાનું મગજ દોડાવવા ના જતા. અમુક લોકોને કેવું કે શોખ હોય ભંડાર ભેગો કરવાનો, પોતાનું મટીરિયલ લાવશે,
ક્યાંકથી રેફરન્સ લાવશે, અતુલે માર્કેટમાંથી ખરીદશે, કોઈક ભાઈબંધ ભૂતકાળમાં સિનિયર રહી ચૂકેલો હશે એને કહેશે, એ બુક સજેસ્ટ કરશે, 15 જણા અલગ અલગ બુકો સજેસ્ટ કરશે, એટલે તમારા પાસે થક્કા થઈ જાય, મસ્ત તમારું આખું ખાનું સેટ થઈ જાય. આ સોમનું ખાનું, આ જીઓટેકનું ખાનું, આ સર્વેનું ખાનું, પણ એ ખુલે ક્યારે? કોઈ દિવસ ખુલે જ નહીં. રિવિઝન જ ના થાય. રિવિઝન ના થાય નકામું, કશું છેલ્લે ભેગું થતું નહીં. એટલે કહેવાનો મતલબ સાહેબ કરાવો એટલું કરવાનું, પોતાનું મગજ દોડાવશો નહીં. બરાબર? વેકેન્સી ઉપર આવીએ, કેટલી વેકેન્સી આવશે અને કેટલી છે અને બધી ચર્ચા કરીએ. એટલે સિવિલ એન્જિનિયર માટે ઓપ્શન કેટલા અવેલેબલ હોય? એબ્રોડ, પ્રાઇવેટ જોબ, ઓન ફર્મ ને ગવર્મેન્ટ જોબ. એટલે હાલ આપણે ગવર્મેન્ટ જોબની વાત કરવાની છે. એબ્રોડ માટે પૈસા જોઈએ 40-50 લાખ ને અમુકને એબ્રોડ જવું ગમતું ના હોય. બંને વસ્તુ. મને જ કોઈ કહે કે એબ્રોડ જવું હોય તો હું તો ના જાઉં. બરાબર? એટલે પોતપોતાના શોખની વાત. ફરવા જવું, રહેવા જવાની ઈચ્છા ના થાય, પોતપોતાની ઈચ્છા. મારા બાપાને કહું 40 લાખ જોઈએ મારે એબ્રોડ જવા માટે, બાપા કે રહેવા દે ને. રહેવા દેશું, બાપા એક આંભળે નહીં, ઇગ્નોર કરી નાખે. પ્રાઇવેટ જોબની વાત કરીએ. પ્રાઇવેટનું મેં તમે કીધું એ પ્રમાણે પ્રાઇવેટ જોબ બિલકુલ ખરાબ નહીં, સિવિલ એન્જિનિયર માટે શીખવા માટે ધી બેસ્ટ જોબ. પણ પ્રાઇવેટ જોબ કર્યા પછી જો પોતાનું ધંધાનું વિચારતા હોય ને તો બેસ્ટ. મજૂરી જ કરી ખાવી હોય તો તમારામાં કડિયામાં કોઈ કમી છે નહીં. ખોટું નહીં કહું. આટલું 4 વર્ષનું એન્જિનિયરિંગ કર્યા પછી શું તમે 10-12 હજારની જોબ કોઈ માણસ નહીં સ્વીકારે? હા, 3 વર્ષ સુધી તમે 12-12 હજારની શીખવા માટે જોબ કરતા હોય અને ચોથા વર્ષે તમે એવું વિચારતા હોય કે કાકાનો ધંધો ઉપર ચડવાનું હોય, કાં તો પપ્પાનો ધંધો હોય અમુકને પોતપોતાનો, કે મારે પોતાના કોન્ટ્રાક્ટર થઈને કામ કરવા હોય, મારા ઉપર કોઈ બોસ ના જોઈએ. ગવર્મેન્ટ એટલે બોસ તો રહેવાનો જ. બોસ એટલે એવું નહીં કે ચલો ખૂંખાર કે કોર્પોરેટ જેવું હશે, એવું નહીં. તમારો કોઈક સિનિયર હશે, કાં તો તમારો કોઈક ભાઈબંધ હશે, બની શકે. બરાબર? પછી ઓન ફર્મ, એટલે એ જ વાત કરી. ઓન ફર્મ એટલે તમારે 10-15 વર્ષનું સ્ટ્રગલ. ઓન ફર્મમાં તમે નહીં, તમારા છોકરાઓ જલસા કરે. એના જેવી વાત થઈ ને. તમે ફોર્ચ્યુનર કમાવા માટે 20 વર્ષ ઘસશો એટલે તમારું જીવન લગભગ પૂરું. કમાઓ તો ફોર્ચ્યુનર, એવું નહીં કહેતો કમાય જ બધા. 100-10 સક્સેસ થાય. બધા 100-10 વધારે કીધા. અને એ પણ એ જલસા કોને મળે? છોકરાને. મારા બાપાએ મને જલસા આલ્યા અને હું મારા છોકરાને શું કામ ફોર્ચ્યુનર આલું? એવું નહીં રાખવાનું. બરાબર? જવા દો. ગવર્મેન્ટ જોબ, જો ગવર્મેન્ટ જોબની વાત કરીએ. બરાબર? ગવર્મેન્ટ જોબમાં જો 3 ટાઈપની જોબ આવે. આ ડાયરેક્ટ મળે. બરાબર? જીપીએસસી થ્રુ પ્રમોશનથી તો ઠીક, ડાયરેક્ટ બી મળે. એ ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 ત્રણે વેકેન્સી આવેલી. આપણે ત્રણેની ચર્ચા કરીએ. પહેલી 2 વેકેન્સી છે ક્લાસ 1 ને ક્લાસ 2. મતલબ એનામાં ડિગ્રી કમ્પલસરી જોઈએ, એક્સપિરિયન્સની કોઈ જરૂર નથી, કોઈ માગતું નહીં. અને ક્લાસ 3 માટે ડિપ્લોમા, કમ્પલસરી ડિપ્લોમા. D2D કર્યું હોય તો ઠીક, બાકી ડિપ્લોમા જ ક્લાસ 3 નું ફોર્મ ભરીએ. એમાં 3 ટાઈપની જોબ આવતી હોય: સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ ને AA, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર. આમનો પગાર એપ્રોક્સ 26,000 હોય. પોતાનું નીકળે, ઘરવાળીનો ના નીકળે. એટલે જો વર્ક આસિસ્ટન્ટ થઈને લગ્ન કરવા હોય તો વર્ક આસિસ્ટન્ટ જોડે કરવા પડે, તો 26-52,000 થાય. બેનું ઘર ચાલે. બાકી 26,000 માં લગભગ ઘર ના ચાલે. એ ચાલે? ના ચાલે. બરોબર ને? મેથ્સની બેચ એટલે આવું રોહન માં ભાઈ ઘડીક ખમ. પેપર ઉપર આવીએ આજના. બરાબર? મને જીએસ ઓછું આવડે પણ આવીએ હમણાં. AA ની વાત કરીએ. AA પગાર એમ તો સારો, એટલો ખરાબ બી નહીં. લગભગ 49,000 સમથિંગ, 50,000. સારો કહેવાય, કઈ ખરાબ ના કહેવાય. બરાબર? આરામથી ઘર બાર આરામથી નીકળે. ક્લાસ 3 નું જોઈએ કઈ ટાઈપની એક્ઝામ આવે, પણ ડિપ્લોમા જ ભરીએ કે. અમુક બહુ લમણા થયા ભૂતકાળમાં, કેસ બેસ ને બધા બહુ લફડા થયા. હાલ તો ફિક્સ જ છે. AA કોના માટે? ડિપ્લોમા માટે કમ્પલસરી. એના પછી ક્લાસ 2 ની વાત કરું. ક્લાસ 2 ની વાત કરીએ એટલે આસિસ્ટન્ટ એન્જિનિયર. આસિસ્ટન્ટ એન્જિનિયર ની વાત કરીએ. આ એક્ઝામ, આ બી ક્લાસ 2 કહેવાય, આ બી ક્લાસ 2 કહેવાય, પણ આને સુપર ક્લાસ 2 કહેવાય. આ બંને માટે એક જ એક્ઝામ આવે, સેમ એક્ઝામ આવે. જો સારા માર્ક્સ આવે તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનીએ, થોડા ઓછા માર્ક્સ આવે તો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનીએ. બરાબર? આ ગુજરાતમાં આવું સ્ટ્રક્ચર છે, બીજા બધામાં આવું નહીં. બીજા બધામાં ડી વાળી આવતી જ નહીં જગ્યા. બરાબર? 8 પે કમિશન પછી કેટલો પગાર થશે? તું નોકરી તો લઈ લે માર ભાઈ. જો બાજુ 1.5 થશે. જો બાજુ એક્સિયન નો પગાર હાલ પ્રમાણે ગ્રોસ જોવા જઈએ તો લગભગ 1.25 જેવો થાય. વધશે પછી અલગ. ડી નો પગાર લગભગ 1 લાખ જેવો થાય. બરાબર? આસિસ્ટન્ટ એન્જિનિયર નો પગાર એપ્રોક્સ 75,000 જેવો થાય. પગારમાં ચલો ઇન્ટરેસ્ટ ના લેશો, તો ખાલી જનરલ વાત કરી તમને. બરાબર? 50, 75, 1 અને 1, 25, 25,000 નો ગેપ પડે લગભગ. જો ને બધામાં 25 નો જ ફેર પડે. જો 25,000, 50,000, 75,000, 1 લાખ ને 1.25 જનરલ વાત કરી. એના પછી તમારું પોસ્ટિંગ ક્યાં હોય ને એના પ્રમાણે ફેર પડે, પેલું એચઆરએ બદલાય પ્રમાણે થોડો ઘણો. આ જનરલાઇઝ આંકડા કીધા.
બરાબર. ક્લાસ 3 ઓનલી ડિપ્લોમા માટે, ક્લાસ 2 ક્લાસ 1 માટે. આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ આવે, હાલ આપણે મેઇન ચર્ચા એની કરશું. આની અંદર એક પ્રિલિમ આવે ને એક ઇન્ટરવ્યુ આવે, એક પ્રિલિમ ને એક ઇન્ટરવ્યુ. આની અંદર ક્લાસ 3 માં ઓનલી પ્રિલિમ, ઇન્ટરવ્યુ નહીં આવતો. આસિસ્ટન્ટ એન્જિનિયરમાં પ્રિલિમ અને ઇન્ટરવ્યુ, અને આ બંનેની એક જ એક્ઝામ આવે, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ. અમુકને એવું થાય ડાયરેક્ટ ક્લાસ 1 કરાય. ઘણા બધા આપણા ભૂતકાળમાં એવા બી એક્ઝામ્પલ ક્લાસ 2 ના બન્યો હોય, ક્લાસ 3 ના બન્યો હોય, ડાયરેક્ટ ક્લાસ 1 બન્યો હોય. અને તમને થાય કેવું બની, કઈ રીતના થઈ શકે? લાઈક મારે એવું હે, મને લખતા બધું આવડે, સમજતા આવડે, પેપરમાં એવું ફૂડ લેવું, પણ મને બોલતા ના આવડે. અમુકને હોય ને પેલો ફિયર, ઇન્ટરવ્યુમાં ફાટતી હોય, બરાબર, પહેલથી જ જઈને ખબર નહીં શું થઈ જાય એને. આવડતું પેલું પરફોર્મન્સ પ્રેશર જેવું છે, બરાબર. તમને કીધું હોય કે ભાઈ અહીંયા ગ્રાઉન્ડ પર રમવાનું હોય તો 6 બોલમાં 6 છગ્ગા મારે, પણ ત્યાં જઈને પહેલથી જેવું થઈ જાય કે હાલું શું થશે, મને આટલા લોકો જોઈ રહ્યા. એટલે આપણે આટલા લોકો જોઈ રહ્યા મતલબ શું વિચાર આવે? આ શું વિચારતો હશે, કાકા શું વિચારશે, કાકા પપ્પા શું વિચારશે, ફેલ થઈ ગયો તો. પરફોર્મન્સ પ્રેશરમાં ત્યાં જઈને પેલું આપણે નહીં અમુક પેન વાઇબ્રેટ થાય, એના જેવો કેસ. પણ આ ક્લાસ 1 ની એક્ઝામમાં કેવું, ઇન્ટરવ્યુનું વેઇટેજ બહુ ઓછું હોય. પ્રિલિમ ને મેન્સમાં ઘોડા દોડાવી દીધા પોતાના, બહુ સારા એવા માર્ક્સ લઈ આવ્યા. ઇન્ટરવ્યુનું વેઇટેજ બહુ જ ઓછું. કરીએ ચર્ચા, બતાવું તમને, બરાબર. આ જનરલાઇઝ વસ્તુ થોડી ઘણી ખબર હોવી જોઈએ, બરાબર. આ પગાર લખ્યો તમને કીધું એ તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર માટે મેં તમને કીધું એક એક્ઝામ આવે, એની વેકેન્સી આવેલી છે, હમણાં ચર્ચા કરીએ એટલા માટે થોડી ચર્ચા કરીએ. પહેલું પ્રિલિમની એક્ઝામ, 2 પેપર આવે. પેપર 1 જીએસ નું 200 માર્ક્સનું, પેપર 2 300 માર્ક્સનું ટેકનિકલ. ટેકનિકલની અંદર હવે ઘણીવાર પહેલા એવું જોતા હતા કે આ એક્ઝામમાં સિલેબસ, આ એક્ઝામમાં સિલેબસ. હવેના સિલેબસ જેટલા બી જોશો ને લગભગ બધું જ છે. કોઈ ટેકનિકલ સબ્જેક્ટ બાકી નહીં કે કોઈ જીએસ સબ્જેક્ટ બાકી નહીં, બધું જ છે, બરાબર. કરશું ચર્ચા એની બી. એટલે ટેકનિકલના પેપરની વાત કરીએ, 300 માર્ક 2 પેપર હોય એક જ દિવસમાં. ધારો કે સવારે 10 થી 12 એક પેપર, અને પછી બીજું પેપર ધારો કે 2 થી 5. પહેલું 2 કલાકનું, પછી 3 કલાક, 2 પેપર. જીએસ ની અંદર બહુ મોટો સિલેબસ છે, યુપીએસસી વાળો જ છે. જીએસ ની અંદર આપણા તો બધા ખરી જ, હિસ્ટ્રી, બંધારણ, ભૂગોળ, મેથ્સ બધું જ ખરી, બરાબર. સાહિત્ય ને બધું ખરી, પણ એમાં 100 માર્ક્સનું અલગ આવે બીજું. યુપીએસસીમાં પૂછાય એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પછી શું કહેવાય મટીરિયલ સાયન્સ, એમ કરીને બીજા 10 સબ્જેક્ટ. એટલે તમને થાય એટલું બધું કરવાનું. જો મેં પોતે આપી, ભાઈબંધોએ બી ઘણા બધા આપી, બધા લોકો આમાં ઇન્ટરેસ્ટ લે 300 માર્ક્સમાં. આ 200 માંથી મેથ્સ ને થોડું ઘણું પેલું બધું કર્યું હોય ને, સીપીએમ ને મેથ્સ ને, તો 30-40 માર્ક્સ તો રમતા રમતા આવી જાય. આમાં 150 લાવે, એટલે ધારો કે 190 માર્ક્સ આવે ને પાસ થઈ જાય રમતા રમતા. કેમ કે એનું કારણ શું છે? 10 સીટ હોય ને, ધારો કે ટોટલ એક્સિડન્ટ ડી ની ધારો કે 10 સીટ તો 15 ગણા પાસ કરે. કેટલા પાસ કરે? 15 ગણા. 15 કે પણ લગભગ 20 ગણા થઈ જાય પેલા ઓબીસી, એસસી, એસટી, જનરલ ક્રાઇટેરિયાના કારણે, બરાબર. એટલે લગભગ સમજે ને 150 થી 200 જણા પાસ કરે. એટલે 15 ગણા પાસ કરે ને એટલે તમારું કટ ઓફ નીચું જાય, એટલો બધો વાંધો આવતો નહીં. એટલે તમે એ બધું ના બી કરીને જો ને એકવારનું 100 માર્ક્સનું, તો રમતા રમતા નીકળી જાય, નહીં એટલો વાંધો નહીં આવતો. એટલે મૂળ આપણો સિલેબસ સેમ ટુ સેમ. કોઈ પૂછે કે મારે ક્લાસ 2 સાથે સાથે ક્લાસ 1 ની પ્રિલિમ ક્લિયર કરવી હોય તો સિલેબસમાં કોઈ જ જાતનો ચેન્જ નહીં. ક્લાસ 2 ની સાથે સાથે ક્લાસ 1 ની પ્રિલિમ રમતા રમતા પાસ કરી શકો, કોઈ જ ફેર પડતો નહીં. ખાલી માર્ક્સનું વેઇટેજ બદલાણું, બરાબર, કલાક બદલાણા, પેપર મોટું થયું, બાકી બેઠે બેઠું જ છે. એટલે ક્લાસ 2 સાથે ક્લાસ 1 ની પ્રિલિમ તો રમતા રમતા નીકળી જાય. આમાં એક વસ્તુ અલગ આવે, મેઇન્સ. જ્યારે મેઇન્સ આવે ને એટલે મેઇન્સ આખી વસ્તુ અલગ પડી જાય. યુપીએસસી ના બેઠા ક્વેશ્ચન પૂછ્યા છે, પૂછાય એટલે ઘણી વાર પૂછાય. મેઇન્સ ની વાત કરીએ ને, મેઇન્સ એટલે તમારે ડિટેલમાં ઉતરવું પડે. તમારે ક્લાસ 2 ની જ બી તૈયારી કરતા હોઈએ ને પ્રિલિમ્સ ની, એટલે આપણે કેવું કે અમુક વસ્તુઓ સોલ્વ ના કરાવીએ. બર્નોલી ઇક્વેશન હે p બાય rho g પ્લસ સ્ક્વેર બાય 2g પ્લસ z. ક્લાસ 2 ની તૈયારી કરતા ટાઈમે શું કરીએ? આવું જ ઇક્વેશન આવે. પણ મેઇન્સમાં એ વસ્તુ સોલ્વ કરવી પડશે, એના 10 માર્ક્સ હશે, બરાબર. લાઈક તમે હાઇડ્રોલિક જમ્પનું ઇક્વેશન આવે y2/y1 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 1/2 કરીને આખું ઇક્વેશન હું ક્લાસ 2 ની અંદર શું કહીશ? આવું ઇક્વેશન આવે. પણ એ જ વસ્તુ મેઇન્સમાં શું કરવી પડશે? સોલ્વ. મતલબ 1 ટાઈપ્સ ઓફ જીટીયુ ની એક્ઝામ. જીટીયુમાં 7 માર્ક્સ લેતા હતા ને, આખા દાખલા ગણતા હતા, મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડનો દાખલો આવે તો આખો દાખલો સોલ્વ કરતા કરીને છેલ્લે 10 કે 7 કે 15 માર્ક્સ મળે. બસ એ જ વસ્તુ અહીંયા કરવાની. પણ ખરેખર મારું માનવું એવું છે, આટલા વર્ષનો અનુભવ એવું કે ક્લાસ 2 ની તૈયારી કરતા ક્લાસ 1 ની તૈયારીમાં સિવિલ એન્જિનિયરને મજા આવે. કેમ કે અહીંયા તમારે મેઇન્સ આવે ને એટલે કશું ગોખવાનું ના આવે, તમારે બધી જ વસ્તુ ડિટેલમાં ડિરાઈવ કરવાની આવે. હવે ક્લાસ 2 ની અંદર એક્ઝામ આવે તો શું ક્લાસ 2 માં પેપરમાં કોઈ વસ્તુ ડિરાઈવ કરવાની જઈશ? મને અમુક ફોર્મ્યુલા ડાયરેક્ટ આવડવા જોઈએ,
કોકે કીધું હોય કે વોઇડ રેશિયોનું ફોર્મ્યુલા થાય E બરાબર n/1 - n, તો ડાયરેક્ટ ગોખીને જ જવાનો ને. ક્લાસ 2 માં ડિરાઈવ કરવા બેસીસ 36 સેકન્ડ મળે. ક્લાસ 2 માં કેટલી મળે? 36 સેકન્ડ. શું 36 સેકન્ડમાં ડિરાઈવ થશે? ગોખીને જ જવું પડશે ને. તો ત્યાં ક્લાસ 2 માં ગોખવાનો ફેક્ટર આવે, પણ ક્લાસ 1 ની અંદર મેન્સ ની અંદર કીધું હોય કે E બરાબર n/1 - n, તો ત્યાં તમારું મગજ કસાય, મજા આવે. ખરેખર તમારે સિવિલ એન્જિનિયરની ફીલ લેવી હોય, મજા લેવી હોય તો મેન્સની તૈયારી કરાય. કોઈ કહેતું હોય કે ક્લાસ 1 બનવું અઘરું, મન તો નહીં લાગતું. ક્લાસ 1 બનવું ઉલટાનું ક્લાસ 2 કરતા વધારે હેલું છે. બરાબર, જોજો તમારી ઈચ્છા ક્યારે કરવું. બરાબર, પ્રિલિમ તો બંનેની સેમ જ છે. મેન્સ આપણને એવું લાગતું હોય કે લોકો કરતા વધારે મગજ છે, થોડું વધારે એફર્ટ કરી શકો, તો પેરેલલી તૈયારી મેન્સની કરવી હોય તો કરી શકાય. અને ઓલરેડી ધારો કે મ્યુનિસિપલ એન્જિનિયર કે સર્વેયર કે કશાકમાં લાગી ચૂક્યા હો, તો ડેફિનેટલી ઓલરેડી એક જોબ હોય સેટ, તો મેન્સની તૈયારી કરવી જ જોઈએ. મારું મગજ એવું કે ભલે જોબ લાગે કે ના લાગે સેકન્ડરી વસ્તુ છે, પણ મેન્સથી તમે પૂરેપૂરા ખરેખર સિવિલ એન્જિનિયર બની જાઓ ખરા. બરાબર, 3-5 પેપર આવે, 3 દિવસ ચાલે. બરાબર, એક ગુજરાતીનું આવે 100 માર્ક્સનું, એક 100 માર્ક્સનું ઇંગ્લિશનું આવે, અને 3 200 200 200 ના, એમ કરીને ટોટલ 800 માર્ક્સની પેપર થાય. અહીંયાથી જે તમે ક્વોલિફાય થઈને આમાં આવ્યા ને, પછી આના માર્ક્સનું કોઈ લેવા દેવાની. પ્રિલિમના માર્ક્સથી કોઈ લેવા દેવા છે નહીં. તમે 500 માંથી 450 લાયા 150 લાયા, ક્વોલિફાય થઈ ગયા એટલે પૂરું. એ ખાલી ક્વોલિફાઈંગ માર્ક્સ હતા. કટઓફ તમારું અહીંયાથી બનશે 800 માર્ક્સ છે. હવે તમને એવું થતું હોય કે મારું ઇંગ્લિશ કાચું કે મારું ગુજરાતી કાચું, ટેકનિકલમાં હું લડી લઉં. હું મારી પોતાની વાત કરું, મારા ઇંગ્લિશમાં 15 હતા 100 માંથી. એસે હતો 20 માર્ક્સનો, એસે જેટલા નતા. બરાબર, 100 માંથી 15 હતા, ગુજરાતીમાં 100 માંથી 28 હતા. તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર થઈ ગયા. એટલે એવું નહીં કહેતો કે લેંગ્વેજ મેટર કરે કે નહીં કરતી, પણ મને ટેકનિકલમાં મજા આવતી હતી, મેં ટેકનિકલમાં ખેંચી લીધા. એ તો તમે ખેંચી શકો. કોઈ પોઈન્ટ કાચો હોય જરૂરી નહીં કે એનાથી રહી જવાય. બીજા પોઈન્ટને સ્ટ્રોંગ બનાવીને માર્ક્સ ખેંચી શકો. કોક કે મને આનું સ્ટ્રક્ચર ઓછું ફાવે, તો સ્ટ્રક્ચર સિવાય આપણે ઘણું બધું બીજું બધું ખેંચવા માટે. અહીંયા એવું કશું જ નહીં. ખોટે ખોટા મગજમાં પોતાના કારણો જનરેટ ના કરતા કે મારું આ કાચું હોય. કાચું હોય તેને સ્ટ્રોંગ બનાવવાનો પ્રયત્ન 100% કરો. હું નાની પાડતો, પણ હું નોકરી સાથે તૈયારી કરતો હતો ને, એટલે મારે ઇંગ્લિશ ગુજરાતી ના થયું. બાકી હું પોતે ઇંગ્લિશ ગુજરાતીની તૈયારી કરીને પોતે વિચારતો કે શું કામ યાર 15 માર્ક્સ આવે, પોતાને શરમ થાય. 30 40 ખેંચવાનો ટ્રાય કર્યો તો કટઓફમાં રેન્ક 1 થઈ જાય. બરાબર, એટલે આ રીતની એક વાત થઈ. ટેકનિકલના 3 પેપર આવે, અને પછી આમાંથી ક્વોલિફાય થઈ અને આમાં તમે ઇન્ટરવ્યુ આપશો 100 માર્ક્સનો. અને કટઓફ તમારું કેટલામાંથી બનશે? 900 માંથી. 900 માંથી એટલે ધારો કે એક્ઝિક્યુટિવની સીટ 4 છે અને ડેપ્યુટી એન્જિનિયરની ધારો કે 6 સીટ છે, તો તમારા ટોપમાં તમે 4 જણા હશો કેટેગરી વાઇઝ, તો તમને એક્ઝિક્યુટિવ એન્જિનિયરની સીટ મળશે. અને ઓછા માર્ક્સ હશે તો કઈ સીટ મળશે? ડેપ્યુટીની. અને જે ઓછા હશે તો બહાર. સિમ્પલ કોન્સેપ્ટ. એટલે આ મૂળ અહીંયા પ્રિલિમનું મહત્વ રહેતું નહીં. આ 900 માર્ક્સમાંથી ખેલ પડે. 900 માં મેઇન્સ એમાંથી 800 માંથી. એટલે કોઈને એવું હોય કે મારું ઇન્ટરવ્યુમાં હાલું પહોંચી વળે એવું નહીં. મેઇન્સમાં ખેંચી લો ને, બરાબર ને. રમતા રમતા ક્લાસ 1 થઈ જવાય. બરાબર, ડાયરેક્ટ 1.25 લાખ પગાર આપે સરકાર. હારા મારો પગાર, આટલો પગાર કોઈ આપે નહીં. 244 ડી પંચાયતની આવશે વેકેન્સીઓ. ક્લાસ 1 ની વેકેન્સીઓ ચાલુ રહેવાની. દર વર્ષે તું 50 લઈને ચાલ. તું જોઈ જ શકે દરેક કેલેન્ડરમાં. સરકારમાં બહુ જ તકલીફ છે. બરાબર, સરકારમાં બીજું બધું છે, પણ ડી એક્સિયન ને એસી નહીં. આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ની વાત કરું, જેના માટે ખરેખર આપણે ભેગા થયા. પ્રિલિમ તમે કીધું એ પ્રમાણે પ્રિલિમ 2 પેપર આવશે. પહેલા બદલાઈ ગયો, હસમુખ પટેલ સાહેબ આના પછી થોડી સિસ્ટમ બદલાણી. 300 માર્ક્સનું પેપર, પણ 2 પેપર લે. તમે જોયું એ પ્રમાણે એક 100 માર્ક્સનું 1 કલાકનું જીએસનું પેપર, અને એક 200 માર્ક્સનું 2 કલાકનું ટેકનિકલનું પેપર. એમ કરીને 2 પેપર આવે. બરાબર, આ 2 પેપરના ભેગા થઈને 300 માર્ક્સ. 300 માર્ક્સમાંથી લાઈક ધારો કે 200 સીટો છે, તો લગભગ 4 ગણા પાસ કરશે. એટલે 801 લોકો 300 માર્ક્સમાંથી ક્વોલિફાય થશે. જેટલું કટઓફ ગયું, ધારો કે 120 130 140 ડિપેન્ડ. બરાબર, એ પ્રમાણે ધારો કે ક્વોલિફાઈન તમે આવ્યા, પછી ઇન્ટરવ્યુ આપ્યું. ઇન્ટરવ્યુ 100 માર્ક્સનું, 50% વેઇટેજ આનું અને 50% વેઇટેજ આનું. અહીંયા ઇન્ટરવ્યુનું વેઇટેજ જબરદસ્ત છે ક્લાસ 2 ની અંદર. એવું નહીં કહેતો કે પ્રિલિમમાં ફોડી દીધું એટલે થઈ જ ગયો, એવું અહીંયા નહીં. લાઈક ધારો કે તમારે 160 માર્ક્સ આવ્યા, 165 માર્ક્સ આવ્યા ધારો કે, તો 165 ભાગ્યા 6 કરો, 166 લઈ લો, 156 લઈ લો. 156 ભાગ્યા 6 એટલે કેટલા થયા? 26. એટલે 26 માર્ક્સ આના. અને ધારો કે ઇન્ટરવ્યુમાં આવ્યા 42, તો 42 ભાગ્યા 2 21. 21 ને 26 કેટલા થયા? 47. તમારું કટ ઓફ આ રીતે બધા 100 માંથી. 100 માંથી તમારે કેટલા? 47. એવા દુનિયાના માર્ક્સ જોવાના બીજા બધાના.
એ રીતે ક્વોલિફાય થાવ. એટલે તમે જુઓ તમારા પ્રિલિમના માર્ક્સ જે આવે ને એમાં ભાગ્યા 6 થાય, પણ ઇન્ટરવ્યુના માર્ક્સમાં તો કેટલું થાય? ભાગ્યા 42 ની જગ્યાએ ધારો કે 64 આવી ગયા, જો આખો કટ ઓફ ફરી જશે. કેટલા થયા? 32. 32 ને 26 કેટલા? 58. કટ ઓફમાં કેટલો ફેર પડ્યો? ડાયરેક્ટ 11 વધી ગયા. અને પ્રિલિમની જગ્યાએ ધારો કે 156 160 થયા હોત ને તો 1 માર્ક્સ બી ના વધે, 6 માર્ક્સ 1 વધે. પ્રિલિમના કેટલા માર્ક્સ 1 વધે? 6 માર્ક્સ. ઇન્ટરવ્યુમાં ડાયરેક્ટ 2 વધે. એટલે હું નહીં કહેતો પ્રિલિમનું મહત્વ નહીં, પ્રિલિમ ક્લિયર કરશો તો ઇન્ટરવ્યુ આવશે. ઇમ્પોર્ટન્સ બંનેનું છે, બરાબર. પણ પ્રિલિમ 100% બેસ્ડ ઓન તમારા નોલેજ, તમારી તૈયારી ઉપર. ઇન્ટરવ્યુ એવું જ હોય, પણ ઇન્ટરવ્યુમાં 5 10 15 20% અમુક વાર તમારા નસીબના ઘોડા દોડે, બરાબર. કાં તો સાહેબ ચા પીને ના બેઠા હોય, કાં તો તમે ચા પીને ના બેઠા હોય, બરાબર. તો આ બની શકે કે સાહેબ ઘરવાળી જોડે લડીને આવેલા હોય ને પહેલું જ ઇન્ટરવ્યુ તમારું હોય. કાં તો બની શકે સાહેબ એકદમ મસ્ત મૂડ ફ્રેશ કરીને આવ્યા હતા ઘરે, એકદમ ફ્રેશ મૂડમાં આવ્યા, પણ તમારી આગળવાળા ઇન્ટરવ્યુ એવા વાહિયાત આન્સર આપીને ગયો હોય કે સાહેબના મૂડની પથારી ફેરવી દીધી, બરાબર. ઘણા બધા ફેક્ટર લાગુ પડે. નોલેજ તો નો ડાઉટ આપણે નોલેજ લઈને તો જવાનું જ છે, બરાબર. નોલેજ ને પર્સનાલિટી તમારા જોડે નોલેજ બી બહુ બધું હોય. લાઈક હું સોમનો ક્વેશ્ચન પૂછું, સ્ટ્રક્ચરનો પૂછું, આરસીસી નો પૂછું, તમે 100% પાવરફુલ, પણ બોલવાની તેવડ નહીં. બોલવાની તેવડ નહીં એટલે લાઈક સિવિલ એન્જિનિયર એટલે કેટલા થોડા ઘણા ખૂંખાર તો જોઈએ. ખૂંખાર એટલે હાવ બાયલા જેવું ના ચાલે. પેલા દેખાય કે આ તો હાલું આવડે ખરી, પણ આને હું જોબ આલીશ તો પેલો કોન્ટ્રાક્ટર લાફો મારીને જતો રહેશે, હોય ને અમુક વાર. હવે સાઇટ એન્જિનિયર ઉપર હું હાવ માઇક આંગલો ને હાવ મતલબ પેલો મોકલું જેમાંથી અવાજ ના નીકળતો હોય, હોશિયાર બહુ હોય, તો કોન્ટ્રાક્ટર દબાઈને જતો રહેશે. લેવાને નહીં લે. એવું નહીં કરતો એના માટે જીમ ચાલુ કરી દો. વાત એવી નહીં. અમુક વાર હાવ ખેખલી પણ બોલવામાં મારફાડ હોય. બોલવામાં એટલે હાવ આપણે મારફાડની વાત નહીં કરતો, પણ કેવું કે એ આપણને જોઈને ખબર પડી જાય કે અરે કામ કઢાઈ લેશે. મારી ટાઈપના માણસ જોઈએ. પછી જઈને ત્યાં ઇમોશનલ થઈ ગયો. પેલું નહીં આવતું પેલું ડાન્સ ઇન્ડિયન ડાન્સમાં, અને પેલું સોંગ વાળું કયું આવે ભૂલાઈ ગયું મને, ઇન્ડિયન આઈડલ ને એર્યું કે મારા પપ્પાના તકલીફ છે, બરાબર, મારા દાદી હમણાં જતા રહ્યા, બરાબર. અહીંયા ઇમોશનલ જોબ મળતી નહીં, એને ભીખ માગી કહેવાય, હોય ને અમુક વાર. નહીં આપણે પેલો અહીં ઇન્ડિયન આઈડલ જેવું નહીં કે હા કે આમ બતાવી દીધું કે ગરીબી બહુ જ છે મારા ઘરમાં, તમે જોબ નહીં આલો ને તો હું હમણાં 12 જઈને મરી જઈશ. અહીંયા આ રીતે જોબ મળતી નહીં, બરાબર. એ આગળ તમારી આગળ ઇમોશનલ થશે, તમને કહેશે કરી હા બેટા, બરાબર, ભાઈ માર્ક્સ તો જેટલા મૂકવાના હશે ને એટલા જ મૂકશે. અહીંયા કોઈ ધર્માતે બેઠા નહીં. મૂળ તૈયારી કરશે જે માણસ કેલિબર હશે એને જોબ મળશે. સીધી વસ્તુ, સરકાર એવા જ માણસો લે, શું કામ બીજાને લે? અને મગજમાં જરીક બી એવો ડાઉટ હોય કે મારે સી ઓળખાણમાં હે કે મારે ડાયરેક્ટર ઓળખાણમાં, સચિવ ઓળખાણમાં કે એસી ઓળખાણમાં, સરકાર એકદમ ટ્રાન્સપેરન્ટ છે. સરકારનું એમાં હસમુખ પટેલ સાહેબ, બધા સાહેબો હારા જ હતા, અને હસમુખ પટેલ સાહેબ તો એ બાબતે ન કરે જબરદસ્ત કામકાજ. સરકારમાં 100 વેકેન્સી હશે ને તો મારો અનુભવ એવું કે 7 વર્ષનો 100 વેકેન્સી મહેનત વાળા છોકરાના હાથમાં જ જાય છે. અહીંયા 1% બી સેટિંગ નહીં. ખરેખર સરકારનું આ બાબતે જીપીએસસી નું કામકાજ જબરદસ્ત છે. હા એ બરાબર કે એક્ઝામ તમારી આગળ પાછળ થાય 6 મહિના 12 મહિના, તો ગુજરાત વાળા તો લગભગ જોબ બહુ ફાસ્ટ આપી જ દે છે, બરાબર. યુપીએસસી ને બધા કરતા આપણે ગુજરાતનું તંત્ર ઘણું સારું છે. દિનેશ દાસા સાહેબ આખું એક પેલું બેન્ચમાર્ક જ સેટ કરીને ગયા છે, બરાબર. એના પછી સીધી વસ્તુ કોઈ બગાડવા માંગતું જ નહીં. કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ એક્ઝામ લેવાઈ જાય, શિડ્યુલ પરફેક્ટ આવી જાય, ખાલી આપણે તૈયાર રહેવાનું. એક્ઝામના સિલેબસ પતાવી બોલો ક્યારે કઈ એક્ઝામ આપવી છે એના જેવી વાત, બરાબર. એટલે મહેનત સિમ્પલ વસ્તુ કે પ્રિલિમની મહેનત ક્લાસ 1 કરો કે ક્લાસ 2 કરો, તમે એવું થતું હોય કે ઇન્ટરવ્યુની મહેનત જો પ્રિલિમ સ્ટ્રોંગલી કર્યું હોય ને, ઇજ્જતથી મહેનત કરી હોય ને પ્રિલિમમાં, તો ઇન્ટરવ્યુમાં અલગ મહેનત આવતી જ નહીં. ઇન્ટરવ્યુ ખાલી બોલવાની પ્રેક્ટિસ કરાવે. જે વસ્તુ તમે પ્રિલિમમાં ભણ્યા એ જ વસ્તુ તમારી જોડે ઇન્ટરવ્યુમાં બોલાવડાવીશું. મેન્સમાં બી એવું જ છે. પ્રિલિમ સ્ટ્રોંગલી કરી લીધેલું હશે ને તો મેન્સની તૈયારી કરવામાં એટલી જ મજા આવશે. પ્રિલિમ એટલે તમારો શું કહેવાય બેઝ સ્ટ્રોંગ બનાવશે. હવે તમારા હાથમાં કે તમે કેટલા ડાઉટ પૂછી શકો, તમે સાહેબ જોડે કેટલા ક્વેશ્ચન સોલ્વ કરાવી શકો, બરાબર, કે આખી વસ્તુ તમારા હાથમાં. સાહેબો બધા વેલ એજ્યુકેટેડ, ગેરંટી આ કોઈ તકલીફ નહીં પડે. તમે કોઈ બી તમે લગભગ આવ્યા હશો, બરાબર, ક્લાસમાં કાં તો ઓનલાઈન ની અંદર કોકનો રેફરન્સ લઈને જ આવ્યા હશો, બરાબર. આપણે લગભગ માર્કેટિંગ 0 જેવું જ છે. તમને ભાગ્યે જ ક્યાંક એવું ઇન્સ્ટા ઉપર કે ક્યાંક બસ સ્ટેન્ડમાં બોર્ડ કે ક્યાંક ભાગ્યે જ જોવા મળશે. લગભગ એવો અમારે ખર્ચો નહીં. પણ સિમ્પલ વસ્તુ, તમે જેટલા બી ભલે લોકો પોસ્ટર ભલે છાપી નાખતા હશે, બરાબર, મને કોઈ જ ફેર પડતો નહીં, અમારા સાહેબોને ફેર નહીં પડતો, પણ અમને એટલી ખબર ક્લાસમાં અમારા સાહેબો બધા 100% આપવા માટે રેડી, બરાબર. મહેનત આમાં જ મહેનત થાય, માર્કેટિંગમાં કોઈ મહેનત થતી જ નહીં. જેટલા આજ સુધી લગભગ એકેડમી ચાલુ ને 7 વર્ષથી, એનું એકમાત્ર કારણ છોકરાઓ જ છે. છોકરાઓ જ કાંક બીજાને કહે, બીજો ત્રીજાને કહે, કેમ કે ભણી ગયો એટલે એને ખબર હોય કે અહીંયા એટલું જ ભણાવશે જેટલું આપણે એક્ઝામમાં ક્લિયર કરીને નીકળી જવાય. અને એવા કોઈ જ વાયદામાં ના પડતા
કોઈ એકેડમી એવું કહેતી હોય કે ભાઈ પાસની ગેરંટી, જો કોઈ જ ગેરંટી હોતી નહીં. ક્લાસની મહેનત 10%ની જોઈએ, 90% મહેનત તમારી પોતાની જોઈએ. ક્લાસ વાળા સાહેબો તમને ધક્કો મારશે, તમને ગાઈડ કરશે, ભણવું તો તમારે જાતે જ પડશે. ક્લાસની અંદર 5 કલાક ક્લાસ ચાલતો હશે, પણ જો ઘેર જઈને તમે કશું નહીં કરતા તો ન કામ. 5 કલાક ક્લાસ ભણ્યા પછી ઘેર જઈને તમે એટલું એટલું રિવિઝન કરો, પ્રેક્ટિસ કરો, બીજા દિવસે કંઈક ડાઉટ લઈને આવો, બરાબર. અને કોઈ એવું કહેતું હોય જીપીએસસી એટલે પંચવર્ષીય યોજના, કશું જ પંચવર્ષીય યોજના નહીં. ઘણા બધા લાઈક સાહેબોની વાત કરું, આપણા ક્લાસના હોય કે ઘણા બધા છોકરાઓ પહેલા ટ્રાય પાસ થઈને 6 મહિનાની અંદર જોબ હાથમાં લઈને ગયા. કેટલા? 6 મહિનામાં, ખરેખર, બરાબર. પણ એ વસ્તુ કેવી? તમારા હાથમાં, બરાબર. મુનિશ તો ગાંધીનગર વધારે રહો, ગાંધીનગર બને એટલું વહેલું છોડવાનું ટ્રાય કરવાનો. છોડવાનો મતલબ માર્ક્સ લઈને, જોબ લઈને. જેટલું વધારે અહીંયા ટકી ગયા ને, એકવાર રહી ગયો ને, આમાં થાય કેવું, જનરલી અમારે કેવું થાય, 3 ભાઈબંધો રહેતા રૂમમાં, 2 થઈ જાય, 1 રહી જાય. પછી એકને વાંચવું પડે ને, બહુ કાઠું પડે. 3 રહી જાય ને તો મને વાંધો નહીં, પાછું 6 મહિના ખેંચી લઈ. પણ 2 થઈ ગયો ને 1 રહી જાય ને, એક તો પેલા 2ના સ્ટેટસ જોઈને બળે રોજ. 2 જણા પોતાના બૈરાન બાલી લઈને ગયા, ભેગા ફરવા ગયા છે, બરાબર. હોશિયાર, કોલેજમાં તો રિઝલ્ટ મારે વધારે હતું 2 કરતા. પેલા બેન તો 2 આઈટી હતી, હું તો હાડા પહેલા ટ્રાય નીકળી ગયો હતો, રિઝલ્ટ મારું સારું હતું. પણ કહું, એ તમારું ભૂતકાળ કશું જ કામ આવતો નહીં. તમારું પ્રેઝન્સ, તમે 6 મહિના કેટલી ગાંડી મહેનત કરો. ગાંડી મહેનત એટલે અહીંયા કલાકનો સરવાળો નહીં કે તમે 10 કલાક કરો, 16 કલાક કરો. ઈચ્છા થાય એ રીતે ભણવાનું. અને ફોનનો ઉપયોગ બનતા સુધી 0 કરવાનો. ફોન સૌથી મોટો દુશ્મન. હું પોતાની વાત કરું, આજે મને કોઈ કહે તો મારથી તૈયારી ના થાય, કેમ કે ઇન્સ્ટા, વોટ્સએપ એટલો ઘેરાઈ ચૂક્યો ને, બહાર નીકળવું અઘરું પડી ગયું. સેમ સિચ્યુએશન તમારી હશે. કોલેજના 4 વર્ષ કરીને આવ્યા ને એટલે ખબર પડી જ જાય. પ્રિલિમ્સના ઇન્ટરવ્યુ કીધું, પ્રિલિમ જેટલું સ્ટ્રોંગ હશે એટલું ઇન્ટરવ્યુ સ્ટ્રોંગ થશે. એટલે પ્રિલિમમાં બનતા સુધી માર્ક્સ વધારે લાવવાનો પ્રયત્ન કરવાનો. અને પ્રિલિમનો સિલેબસ એકદમ સારી રીતે ભણાવવામાં આવશે. ક્લાસ 3 ઉપર વધારે ડિટેલમાં નહીં જઈએ. ક્લાસ 3 માં 2 પેપર આવે, એટલે બરાબર, એક 60 માર્ક્સનું આવે અને એક 150 નું, બરાબર. આ મેથ્સ ઓરિએન્ટેડ અને આ ટેકનિકલ ઓરિએન્ટેડ. અને આમાં 210 માંથી જ કટઅપ બની જાય અને ડાયરેક્ટ જોબ. અહીંયા ઇન્ટરવ્યુ આવતું નહીં, પણ ડિગ્રી વાળાને બહુ સાજા સંબંધ નથી. જીએસ ની વાત કરીએ, જીએસ બધું જ છે, કઈ જોવાની જરૂર નહીં, બધું જ. ભૂગોળ કહી દો, સાંસ્કૃતિક વાર્તો, ઇતિહાસ, અર્થવ્યવસ્થા, રાજનીતિ, બંધારણ, બરાબર. એપ્ટિટ્યુડ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કરંટ, બધું જ છે, બરાબર. 2019 પાસ આઉટ પ્રિપેરેશન કરાય કે નહીં? હવે 2016 વાળાએ કરાયેલા તૈયારી. અમુક ક્લાસમાં એવા હતા, તમારા 2 છોકરા લઈને આવતા, પાસ થઈ ગયા. કિરીટ નાઈ, વાલ્મી ઇરિગેશનમાં જોબ કરે, મળતો આવજે, રૂબરૂ મળતો આવજે, જરી કે સ્કીમ નહીં આપું, બરાબર. ઘણા બધા એવા હે, મૂળ જાગ્યા ત્યારથી સવારવાળી વાત. તમને અંદરથી ઉપડ્યું કે ના હવે કરી લેવું હોય, તમારામાં હોવી જોઈએ ધગસ. અને તમને જરી કે એવો ડાઉટ લાગતો હોય તો છેલ્લા રિઝલ્ટો ચેક કરીને જુઓ, જોવા મળશે તમને 1993 બોર્ન, 1992 બોર્ન, 1996 બોર્ન. તમે લગભગ બધા 2000 આજુબાજુના બોર્નના હશો. કયું બોર્ન યાર તારું? 2001. કહું ને, એટલે લગભગ ઓલમોસ્ટ એજ આરી 2000 પછીની આવી ગઈ હવે. બાકી ઘણા બધા એવા બી હે 2000, કહું ને 1994, 1993 રિઝલ્ટ જોઈ લો, તમને આપોઆપ દેખાશે. ઘણા બધા એવા બી પાસ થાય છે જે 2012, 13, 14, 15, 16 પાસ આઉટ હતા. એનો મતલબ કોઈ જ ફેર પડતો નહીં કે ફ્રેશર હોય કે ના હોય, તમે હાલ કેવા હોય એનાથી મેટર કરે. તમને એવી ચિંતા હોય કે હાલ ધારો કે 2023 પાસ આઉટ કે ઇન્ટરવ્યુમાં પેલો પૂછશે ભાઈ 2 વર્ષ શું કર્યું. અહીંયા મેં પૂછ્યું, એ જનરલ એક્સપિરિયન્સમાં હતું. પેલા એ પૂછ્યું કે ધારો કે હું બતાવીએ કે હાલ 2 વર્ષ બગાડી દીધા મેં, કોઈ ફેર પડતો નહીં. પણ જો નહીં સાચું કહેવાનું, ઇન્ટરવ્યુ લેવા જે આવે ને ભગવાન નહીં હોતા. એરિયા લોકો બી આવો ફેસ જોઈને જ નીકળ્યા હશે. એમના ઘરમાં એમના છોકરાઓ એવા હશે. બની કે કોઈ ગર્લ્સ હોય અને ધારો કે ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હોય કે લગ્ન કરાવવા પડ્યા, બરાબર. અને ધારો કે પોતાનું ઘર સપોર્ટ નતું કરતું, પણ સાસરી વાળું ઘર સપોર્ટ કરે, 2 વર્ષ પછી એને તૈયારી ચાલુ કરી, વચ્ચે 4 વર્ષનો ગેપ પડ્યો, તો સાચું બોલો ને, કોણ ના પાડે? અહીંયા કોઈ જૂઠું બોલવાની જરૂર નહીં. હવે તો તમારું મોઢું દેખાતું હોય કે 35 વર્ષનો થઈ ગયો ડોહા જેવો, અને તમે કહો કે ના સાહેબ 2025 પાસ આઉટ, એટલે સામે વાળાને ખબર પડે. એટલે અહીંયા જૂઠું બોલવાની વાત આવતી જ નહીં. જે હોય એથિક્સ પ્રમાણે સાચું જ બોલો, બાકી એને આખા દુનિયાની ખબર જ છે, બરાબર. એટલે જૂઠું બોલવાનો પ્રશ્ન આવતો નહીં. જોબ સાથે પ્રિપેરેશન હાલ થાય, કેમ કે એક્ઝામ દૂર છે એટલા માટે, બરાબર. એટલે આ વાત થઈ. સિલેબસ આખો છે જીએસ નો, 100 માર્ક્સ નો. જીએસ ના સાહેબો 1 નંબરના ખાટું હે, બધું જ આવડે સાહેબોને. પણ એ જ વસ્તુ છે કે જીએસ વસ્તુ કેવી છે, સાહેબો ગમે તેટલા ખાટું હોય પણ જીએસ થોડું ઘણું તો ગોખવું જ પડે. ગોખવું એટલે જીએસ હું પોતે આજે બંધારણ વાંચું ને અઠવાડિયા પછી ભૂલી જઈશ કઈ કલમ હતી, અને અઠવાડિયા પછી પાછી ભૂલી જઈશ. હા, મેથ્સ વસ્તુ એવી યાદ રહે. મેથ્સ આજે કર્યું હોય પ્રેક્ટિસ કમ્પ્લીટ, 6 મહિના પછી યાદ આવે. પણ કોઈ મને પૂછે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પેલું પ્રોટીન પેલું લાઈક પેલું ક્લોરીન ફ્લોરીન ને બધું ગોખ્યું હતું, બરાબર. આમાં +1 આવે, આમાં -1 આવે, એ 15 દિવસ યાદ રહે. પછી 15 દિવસ પાછું ભેગું થઈ જાય કે -1 શેમાં હતું, +1 શેમાં હતું. 1973 માં કયો રાજા અમારે, 1973 માં કયો રાજા જન્મ્યો, એ 15 દાડા યાદ રહે.
એ પછી અલગ અલગ જેટલી વાર વાંચશો ને એટલી વાર યાદ રહેશે. બસ એ જ વસ્તુ. એટલે જીએસ વસ્તુ કેવી કે એવું નહીં કહેતો 100 માંથી 100 આવે, 100 માંથી 50 બી આવે, 30 બી આવે, 20 બી આવે, 60 આવે, ડિપેન્ડ તમારા હાથમાં તમે કેટલા ખેંચી શકો. બરાબર. ટેકનિકલ ની અંદર આખો સિલેબસ એકાદ લખવાનો રહી ગયો હોય તો લગભગ આમાં ટ્રાન્સપોર્ટ રહી ગયું બધું જ છે. એક બી સિલેબસ બાકી નથી. સોમ, એસે, તમારે ત્યાં અલગ અલગ આવતું હશે જીટીયુમાં. તો એસે ના 2 ટુકડા હોતા, એફએમ ના 2 ટુકડા હોતા, સર્વે ના 2 ટુકડા હોતા, સર્વે ને એડવાન્સ સર્વે. અહીંયા એવું નહીં. જીઓટેક ને ફાઉન્ડેશન બધું જ છે. બરાબર. મોટા મોટા લખવું તો સોમ સ્ટ્રક્ચર ના, સોમ એસે, આરસીસી સ્ટીલ. પછી આની વાત કરું પાણીવાળા, એફએમ, એન્વાયરમેન્ટ, ઇરિગેશન, હાઇડ્રો. આના માટે જીપીએસસી માટે, જીપીએસસી શું સિવિલ એન્જિનિયર માટે સૌથી જરૂરી, જીઓટેક, બીએમ, બીસી, સર્વે. એકવાર પાસ થવું ના થવું આ સબ્જેક્ટ તો આવડવા જ પડે. સીપીએમ આ બેઝ કહેવાય. ઘણી વાર બાપા કહેતા હોય કે જો ને પેલા છજ્જાનું આ કેટલા બાય કેટલાનું ઘર છે. હવે તમે એમને હોય ને છોકરો સિવિલ એન્જિનિયર, બરાબર, એટલે સીપીએમ કહેવાય, જીઓટેક કહેવાય, આ બધા વસ્તુ તો આપણે લોહીમાં હોવું જોઈએ. આ 5 સબ્જેક્ટ તો એવા. એટલે ઇન્ટરવ્યુમાં સૌથી વધારે આ જ પૂછે, જીઓટેક, બીએમ, બીસી, સર્વે, સીપીએમ. કેમ કે બેન્ચમાર્ક એ જ વસ્તુ છે. બરાબર. પછી જે થોડું ઘણું બાકી રહે, બ્રિજ છે, અર્થક્વેક, મોન્યુમેન્ટ, શું બાકી રહ્યું, ટ્રાન્સપોર્ટ આવી ગયું. ટ્રાન્સપોર્ટ બી એટલું જ કામનું. હું આટલા સબ્જેક્ટ મેઇન કહેવાનો મતલબ બધા કામના જ છે. કોઈ સબ્જેક્ટ બાકી રહેતો બધો સિલેબસ છે ઓલ એન્ડ સોલ. બરાબર. પહેલા એવું હતું કે આરએમબી ની અંદર ઇરિગેશન હાઇડ્રો નતા પૂછતા, ઇરિગેશનમાં ટ્રાન્સપોર્ટ બ્રિજ નતા પૂછતા, પહેલા એન્વાયરમેન્ટ સિલેબસમાં જ નતું. હવે બધું જ સિલેબસમાં. હવે તો એવું થઈ ગયું કે એન્વાયરમેન્ટ અમુક વાર 200 માંથી 30, 40, 50 માર્ક્સનું પૂછે. 20% વેટેજ, 25% વેટેજ. એટલે અમુક વાર તમે ઘણી વાર છે ને ઘણા એકેડમી વાળા કે ઘણા છોકરાઓ એનાલિસિસ કરતા હોય કે આટલા વર્ષમાં આટલું પૂછવાનું. આપણે નહીં મેલું મેચ જોતા હોઈએ એટલે કોહલી આટલા વર્ષે આટલું ઓસ્ટ્રેલિયા સામે રમે ને આજે 0 રને આઉટ થઈ ગયો. એવું એનાલિસિસ ના હોય. દરેક મેચ એટલે દરેક 9 દાવ. બરાબર. 56 ની એવરેજ થી રન બનાવતો હોય તો જરૂરી નહીં કે ફાઇનલમાં રહ્યો 56 કરે જ. એના જેવી વાત. હમણાં જ વચ્ચે મેં એક એક્ઝામ આપી હતી. એમ એવું કહેવાય કે એન્વાયરમેન્ટ ને ટ્રાન્સપોર્ટ તો બધી એક્ઝામમાં હાલ પૂછે. એ એક્ઝામમાં એન્વાયરમેન્ટ 1 માર્ક્સનું ના આવ્યું, 200 માંથી 0 માર્ક્સનું. એટલે મગજમાં એવો હોય ને એનાલિસિસ, કોઈ એનાલિસિસ હતું નહીં. કોઈને એવું હોય કે હું સબ્જેક્ટ છોડી દઉં, કોઈ સબ્જેક્ટ નહીં છોડવાનો. અને છોડવા હોય તો સાહેબને પૂછીને છોડવાનો. અમુક વાર એવું હોય કે આખો સબ્જેક્ટ ના છોડાય. મને અમુક વાર એફએમ ની અંદર ટર્બાઇન પંપ ના ગમતું, એટલું મૂકો ને, એના આગળનું બધું કરી લો. અમુક વાર આખું સોમ મસ્ત આવડતું પણ પ્રિન્સિપલ સ્ટ્રેસ ચેપ્ટર ના આવડતું, એર્યું મૂકો ને, આખું શું કામ છોડવું પડે? કરવાની મહેનત કરવાની, પણ છેલ્લે એવું લાગે કે હવે નહીં ભેગું થયું, મૂકી શકાય, કોઈ જ વાંધો નહીં. 200 માર્ક્સનું પેપર આવે, જરૂરી નહીં કે બધું કરવું જ. અહીંયાથી તમારે બધું કરવામાં આવશે, કશું બાકી રાખવામાં નહીં આવે. પણ અમુક વાર ના હોય કે ભેજામાં ગમે તેટલું નાક કરો પણ ના જ ઉતરે કે સાહેબ નહીં એટલે નહીં જ ભેગું થાય મારથી. પેલું આવતું આપણે મેચ 3 કે પેલું વેક્ટર વાળું નહીં રહ્યું, મને નતું ગમતું હાડું. ગમે તેટલું ટ્રાય કર્યું, પેલું આઈ જે કે થોડું ઘણું યાદ આવતું હતું, એ નતું જ ગમતું. બરાબર. એટલે છેલ્લે કાં તો ગોખવાનો રસ્તો કાઢ્યો. પાસ તો થાવ ને, મેચ 3 માં કેટી આવશે તો નકામું થશે. એટલે ગમે તેમ ગોખીને પાસ કરીને કાઢ્યું. આવો કોઈ ટોપિક મળે, સાહેબને પૂછી લો, સાહેબ આ ટોપિક છોડું કેવું, વ્યાજબી રહેશે કે નહીં રહે? પછી છોડો. સાહેબ છોડવાનું કહેશે નહીં, પણ તમારી ઈચ્છા થાય તો. કઈ બુક સોલ્વ કરવાની એ સાહેબની ચિંતા, કયું મટીરિયલ કરવાનું એ સાહેબની ચિંતા. એ કોઈ ચિંતા તમારી છે નહીં. જે બી કરવાનું સાહેબને પૂછીને કરવાનું. બરાબર. સબ્જેક્ટ સિલેબસ આખો જ છે. સિલેબસમાં કશું જ બાકી રહેતું નહીં. આપણે મેઇન ફાયદો એ કે સિલેબસ બહુ લાંબો નહીં ખેંચતા. એપ્રોક્સ સિલેબસ આપણે ટેકનિકલની વાત કરું, પૂછી લેજો જૂના છોકરાના. એક વસ્તુ એ કે એવું નહીં કે સિલેબસ પતાવી જ દેવો. એક્ઝામ કેટલી દૂર હોય ને જનરલી એ પ્રમાણે ચલીએ. બરાબર. લાઈક ધારો કે તમારી એપ્રિલમાં એક્ઝામ બોલે 2026માં, અને હું તમને ધારો કે દિવાળી ઉપર નવરા કરી દઈશ, ધારો કે તમે શું કરશો 5 મહિના ખબર? ક્લાસમાં હશો ને તો લોકોને જોઈને તૈયારી થશે, કોમ્પિટિશન. બરાબર. ઘરે જતા રહે ને એટલે કશું ના થાય. જનરલી એક્ઝામના 1-2 મહિના પહેલા અમે છૂટા કરીએ. ટેકનિકલનો સિલેબસ આપણો જનરલી 600 થી 700 કલાકનો છે. જનરલી 600 થી 700 વેરી થાય તમારા ઉપર. તમે કેટલા ડાઉટ પૂછો, તમને મગજમાં કેટલા વિચારો આવે. કોઈ દિવસ શાંત ક્લાસમાં મજા જ ના આવે. છોકરા કાં તો તોફાની હોવા જોઈએ, કાં તો અંદરથી એમને કંઈક ને કંઈક વિચારો આવવા જોઈએ. ભલે ને તમારા ડાઉટ આવી ગયા હોય, ભલે ને તમને એવું લાગતું હોય કે મારા ડાઉટ ઉપર લોકો હસી નાખશે, તમને એવું લાગતું હોય કે હું આ ડાઉટ પૂછીશ ને પેલી હસી નાખશે તો મારી શું ઇજ્જત રહેશે ક્લાસમાં. પેલીને સેટ કરવા માટે થઈને પગાર જોઈશે. અહીંયા કોઈ જ ઇમ્પ્રેશન પાડવાની જરૂર નહીં. મગજ આ કોલેજમાં 4 વર્ષ આ જ શરમ ગાધી છે.
4 વર્ષમાં છેક સુધી આવું વિચાર્યું કે યાર કઈક ક્લાસમાં પૂછી લઈશ ને બધા હસી નાખશે તો મારી ઇમેજ ની શું. એવી તો કોઈ ઇમેજ હજી સુધી છે નહીં, કઈ જ ફેર પડે એવો નહીં. બરાબર. હાલ તમારી ચિંતા એ જ કે મારો ડાઉટ ક્લિયર થવો જોઈએ. મને મગજમાં જે વિચાર આવે ને એનું સોલ્યુશન મારી જોડે આવવું જોઈએ. ક્લાસ વચ્ચે પૂછતા શરમ આવતી હોય તો બહાર જઈને કેબિનમાં પૂછી લો. બહાર જઈને કેબિનમાં શરમ આવતી હોય તો વોટ્સએપથી પૂછી લો. કેમ કે બધા સાહેબો એ ટાઈપના જ છે. અમને પોતાને એવા વિચાર આવતા હતા, નતા પૂછી શકતા. બરાબર. હું દિલ્હી ભણવા ગયો ને ક્લાસમાં, દિલ્હી અમારે 600 જણાનો ક્લાસ હતો. મને એવું થાય કે પૂછીશ તો 600 જણા હસી નાખશો તો મારી ઇજ્જતને તો કાંકરા થઈ જવાના. પોતાનો ડાઉટ આપણને ઓલવેઝ એવો જ લાગે. બરાબર. એટલે હું શું કરતો, મારી ભાઈબંધ બનાવી રાખ્યો તમે ઇમામ કરીને. બરાબર. એને કોઈ શરમ જ નથી. એના એટલા ડાઉટ આવે ને મગજમાં હજારો, એના જોડે જોડે હું મારા ડાઉટે પૂછાવડાવી દેતો હતો. નહીં આખા ક્લાસ પછી ડાઉટ પૂછી લે. એ ઘણા બધા ડાઉટમાં આખો ક્લાસ જે હસ્યો હોય, સારું એવું ક્લાસમાં બધા ઓળખતા હશે. ભલે ડાઉટથી જ ઓળખતા હશે પણ એને બધા ઓળખતા હશે. કેમ કે ઓલવેઝ પબ્લિક નોટને જ ઓળખે, સીધા માણસને કોઈ ઓળખતો નહીં. ટેકનિકલ 600-700 કલાકનું, જીએસ એપ્રોક્સ 150 થી 200 કલાકનું. એટલે શોર્ટમાં કહું તો આપણો સિલેબસ એપ્રોક્સ 800 કલાક જેવો છે. 800 કલાક એટલે રોજના ધારો કે 5 કલાક બી ભણો તો 160 દિવસ થાય. 160 દિવસ એટલે એપ્રોક્સ 5 મહિના. બરાબર. એપ્રોક્સ 5-5.5 મહિના થાય. એનાથી વધારે સિલેબસ ચાલે નહીં. બરાબર. પણ પછી એવું લાગ્યું કે રોજ 5 કલાક ભણો અને ધારો કે 4 સબ્જેક્ટ પત્યા અને લોડ આવી ગયો, ભેગું થાય એવું નહીં, તો થોડાક અઠવાડિયું સિંગલ ટાઈમ ચલાવી લીધું. બરાબર. એવું નહીં કે પતાવવાની ઈરાદાથી જ. હવે 2025 પાસ આઉટ એટલે ધારો કે અમુક જણાને એવું હોય કે મેમાં કોલેજ બોલાય અઠવાડિયું, એવા નાટકો હોય છે છેલ્લા વર્ષવાળાના. કંઈક ને કંઈક કારણથી કોલેજમાં બોલાયા, કાં તો પેલું ડિગ્રી લેવા જવાનું થાય, તો પર્ટિક્યુલર 2-3 દિવસ આપણે રજા રાખી દઈએ. એમ રજા તહેવારની રજા આવતી નહીં. પણ આવું કારણસર દેખાય કે આખું કોઈ નહીં, બરાબર, દેખાય જ છે કે ક્લાસમાં બોલાય ને 2 જણા આવશે તો કોઈ ફાયદો નહીં, એવી રજાઓ આવશે. બરાબર. એટલે મેક્સિમમ આપણા ક્લાસ કોઈ દિવસ 6 કલાકથી ઉપર નહીં હોય. બરાબર. કેમ કે સીધી વસ્તુ હું ક્લાસમાં 9 કલાક ભણાવી દઈશ ને તો ઘેર જઈને રિવિઝન નહીં કરી શકો. એનો કોઈ જ મતલબ નહીં. અહીંયા કરતા તમારું ઘરનું રિવિઝન જઈને સૌથી અગત્યનું હોય. મેં આજે ક્લાસમાં 5 કલાક ભણાવ્યું, જો તમે ઘેર જઈને કશું ના કરતા હોય તો ક્લાસ મહેરબાની કરીને ના કરશો. કોઈ જ મિનિંગ નહીં. અહીંયાની જેટલી મહેનત થાય ને એના ગુણ્યા 1.5નો ફેક્ટર જઈને તમારે ઘેર લાગતો હોય ને તો જ તૈયારી કરવાની. 1.5નો ફેક્ટર મતલબ 6 કલાક ક્લાસમાં થતું હોય તો ઘેર જઈને 9 કલાક થવા જોઈએ. એટલે ક્લાસમાં આપણે મેક્સિમમ 6 કલાક કીધા. 5 કલાક ચાલતું હોય તો ઘેર જઈને તમારે એપ્રોક્સ 7 કલાક તૈયારી થવી જોઈએ. એટલે એપ્રોક્સ 12 કલાક છે તો તૈયારીનો મિનિંગ નીકળશે. ક્લાસમાં હું 10 કલાક ભણાવી દઉં તો ઘેર જઈને ક્યાંથી ભેગું થાય? ઘેર જઈને તમે કશું કરવાના નહીં. અહીંયા કરતા મહેનત તમારી પોતાની અગત્યની છે. દર વખતે એવું થાય, ક્લાસમાં સોમ ચાલ્યું, જીઓટેક ચાલ્યું, એફએમ ચાલ્યું, એન્વાયરમેન્ટ ચાલ્યું થયું, સોમ ભૂલી ગયા. થશે આવું જ થશે. તમને એવું થશે કે મને યાદ નહીં રહેતું, ડિપ્રેશનમાં જશો. ખરેખર એવું કશું હતું નહીં. બરાબર. બધા ભૂલી જાય. રિવિઝન કરવું પડે. 15, 20, 25 દિવસે એને પાછું વાગડવું પડે. વાગડશો એમ પ્રેક્ટિસ સારી થતી જશે, મજા આવશે. બરાબર. અને સાહેબો બધા એકથી કે મેં તમને કીધું પ્રમાણે જો હાલમાં મોટી વેકેન્સી બી આવે છે, નાની નાની વેકેન્સી ચાલુ જ રહેશે. કોર્પોરેશન એની બધી હાલ મોટી વેકેન્સી એટલે ચાલુ જ રહેશે. હાલતા કેલેન્ડરમાં દેખાય આરએમબી ક્લાસ 2 લગભગ ડિસેમ્બરમાં ફોર્મ ભરાશે અને એપ્રિલ 26માં એક્ઝામ બોલે. એટલે તમારી જોડે 1 વર્ષ બેસ્ટ વર્ષ છે. અને સેમ ટુ સેમ 22 જગ્યાઓ આરએમબી ઇરિગેશનની તમે કીધું એ પ્રમાણે એક્સીએનડી ની, તેમાં પ્રિલિમ, મેન્સ ને ઇન્ટરવ્યુ અને આની અંદર પ્રિલિમ અને ઇન્ટરવ્યુ. પ્રિલિમ તો બંનેની ક્લિયર કરી શકો, પણ જો મેન્સની તૈયારી કરવી હોય એવું લાગે કે વર્ષની અંદર મારી કેપેસિટી હું પહોંચી વળું તો 2 જોડે કરવું હોય તો કરી શકાય. બાય ફોર્સ કશું ના હોય, એ તમારા ઉપર ડિપેન્ડ કરે. બરાબર. 83 અને 22 જગ્યાઓ. બરાબર. જગ્યાઓ સારી એવી છે, જગ્યાઓ કોઈ તકલીફ નહીં. કોર્પોરેશનની બધી જગ્યાઓ ચાલુ હોય. આ પ્રોપર જીપીએસસી કહેવાય. જેટકો હે, જીએસસીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ. બરાબર. પછી દરેક કોર્પોરેશન એએમસી, વીએમસી, એસએમસી, જેટલા બી જીએમસી, બરાબર, બીએમસી, બરાબર. પછી જામનગરની અને બીજી નવું મહાનગરપાલિકા હમણાં બની એટલે એ લોકો વેકેન્સી બહાર પાડશે. પછી પંચાયતની જગ્યાઓ, બરાબર. આવી જગ્યાઓ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે, એનો સરવાળો ના હોય. બરાબર. એ જગ્યાઓ કેવી ઓછી પડે, 10, એએમસી માં એમાં મોટી પડે, એએમસી એસએમસી માં મોટી પડે. પણ લાઈક નાનું હોય બીએમસી, જેએમસી એ નાના મહાનગરપાલિકા કહેવાય. મહેસાણા તમે વેકેન્સી કેવી ઓછી આવતી રહે. બરાબર. એટલે એ પ્રમાણે તૈયારી કરી શકાય. તમારા માટે જે એકદમ ફ્રેશ છે એના માટે સૌથી બેસ્ટ તૈયારી આરી. વર્ષની અંદર આખો સિલેબસ અપ ટુ ડેટ રેડી થઈ જાય, એના પછી જે બી એક્ઝામ આવે બિંદાસ રેડી કરી શકો. બરાબર. આ છોકરાઓ પાસ થયા, જો આમાં મને ઇન્ટરેસ્ટ ઓછો છે, તમારે ખાલી એટલા માટે તમને એવું લાગતું હોય કે કોઈક દિવસ કોઈ પૂછવું હોય તો પૂછીને જોઈ લેજો. હા, હાર્દિક અડિયા. બરાબર.
પ્રિલિમના ક્લાસ અહીંયા કર્યા, ઇન્ટરવ્યુ જો જ્યાં કર્યા હોય ત્યાં ઇન્ટરવ્યુ હું કહું તમારે બધે આપી આવવાના. ઘણા એવું હોય ને કે બીજી એકેડમી વાળા ફોટો છાપી દેશે, હું પોતે જ કહું તું ત્યાં આપતો આવજે ને, ભલે 4 જગ્યાએ સલાહ મળે શું વાંધો. પ્રિલિમ અહીંયા કર્યા, પછી આ મોઇન પાંચા, હાલ તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર થઈ ગયો, પછી આ વિવેક, આ વિવેક, એક હાર્દિક, આ 5 જણાનું ગ્રુપ હતું. એ હાલ મેં 10 ના ફોટા નહીં મૂક્યા, ટોપ 10 માં 4 જણા હતા. બરાબર, તમે ઓળખતા હશો આમાંથી ઘણા બધાના. બરાબર, પછી આ ક્લાસ 1 નું એક્સિયન ડી, જે આરએમબી ઇરિગેશનમાં જે પાસ થયા. બરાબર, બહુ બધા છોકરાઓના ફોટામાં આપણે કઈ ઇન્ટરેસ્ટ લેવો નહીં, આપણો ફોટો અહીંયા છપાવવો જોઈએ, એમાં ઇન્ટરેસ્ટ છે. બરાબર, શું કામ શુભ એકેડમી જોઈન કરવી? જો કોઈ દિવસ હું એવું નહીં કહેતો કે આજ એકેડમી જોઈન કરવી, એ ઈચ્છા સંપૂર્ણ તમારી. કોઈ બી દિવસ કોઈ બી એકેડમી જોઈન કરો XYZ, એ કોના આધારે કરજો? કોઈ જૂના છોકરાને પૂછજો કે સિલેબસમાં કેવું રહેશે, સાહેબનું વર્તન કેવું, વર્તન એટલે કેવું, રિસ્પોન્સ. વર્તન એટલે એવું કોઈ મારઝૂડ વાળી વાત નહીં આવતી, રિસ્પોન્સ એટલે સીધી વસ્તુ, તમને ભાવ મળશે. ભાવનો મતલબ તમારો ક્વેશ્ચનનો ડાઉટ હશે ને તો કોક ને કોક સાહેબ ટાઈમ ફ્રી પડી અને પોતાનો રિપ્લાય કરી જ લેશે. બરાબર, એટલે સાહેબ એવા એક કે નહીં, પેલું નહીં અમુક વાર સાહેબ આમ ચડેલા હતા કે આપણે હાલું પૂછવું કે ના પૂછવું, એવા એક સાહેબ નહીં. એકદમ ફ્રેન્ડલી વાતાવરણ રહેશે, જે ડાઉટ પૂછવો એ પૂછાશે, તને પોતાની મજા આવશે, એ ગેરંટી. તમે 3-4 લેક્ચર ભરશો ને એટલે ખ્યાલ આવી જશે. બરાબર, અપકમિંગ બેચની વાત કરું. જો હવે આની વાત કરું. હવે લાઈક ધારો કે આમાં 2 ટાઈપની વસ્તુ છે. જો એક જ મિનિટ, થોડીક બોલવાની સ્પીડ વધારે, જરીક બી એવું લાગે ને તો રોકી દેજો. બરાબર, હોય અમુક ના. જો હાલમાં કેટલી એક્ઝામો લેવાઈ ગઈ. બરાબર, લાઈક હાલની વાત કરું, મોટી મોટી વેકેન્સી એક આરએમબી ની है, ક્લાસ 2 ની 150 જગ્યા है, 150 કા તો 149 જગ્યા. આ જૂના વર્ષ વાળા માટે, જેની પ્રિલિમ આજે હતી, અમુક લોકોએ આપી હશે. જીએસ ની આજે હતી, એટલે કે 16/3 100 માર્ક્સનું પેપર હતું. પ્રિલિમ એની ટેકનિકલની 17/4 હે ને, 200 માર્ક્સની. બરાબર, એના માટે લોકો લડતા હશે. આ બંનેનું ભેગું થઈને 300 માર્ક્સનું કટ ઓફ બહાર પડશે અને 300 માંથી ઇન્ટરવ્યુ આવશે. બરાબર, 4 ગણા જેવું, આમ 3 ગણા કહેતા હોય પણ 3 ની જગ્યાએ 5 ગણા લગભગ ઇન્ટરવ્યુ દર વખતે આવે જ છે. પેલું ઈડબ્લ્યુએસ નું જનરલનો ક્રાઇટેરિયા સેટ કરવા માટે થઈ ઇન્ટરવ્યુમાં લગભગ 4 થી 5 ગણા દર વખતે આવે. બરાબર, એટલે આ વેકેન્સીમાં નવા વાળા માટે તો કોઈ લેવા દેવા જ નહીં. જેને જૂના એક્ઝામ આપી હોય તો અલગ વસ્તુ હોય. બરાબર, અને સીધી વસ્તુ, હાવ ફ્રેશથી તૈયારી કરતો હશે તો 1 મહિનામાં કઈ ટેકનિકલમાં પહોંચી વળવાનો નહીં. ફેક્ટ વાત કરું, એવું હોય કે થોડું ઘણું જોઈ લઉં, અહીંયા થોડું ઘણું જોવાથી કઈ પાસ થઈ જવાતું નહીં. ઇન્ટરવ્યુ લગભગ 5-6 મહિના પછી, એટલે સમજો ડિસેમ્બર આજુબાજુ ઇન્ટરવ્યુ આવશે અને એ લોકો લગભગ આગળ જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી જોબ હાથમાં લેશે. 1 વર્ષની પ્રોસેસ થઈ ને, હમણાંથી લઈને જાન્યુઆરી-ફેબ્રુઆરી. પછી એક ઇરિગેશનની, એ મોટી વેકેન્સી ક્લાસ 2 વાળી, એમાં 250 જગ્યાએ. એમાં બી સેમ જીએસ આજે જ હતું. પ્રિલિમ કઈક 19 ને, 200 માર્ક્સ ટેકનિકલ, બંનેનું 300 માર્ક્સનું કટ ઓફ થઈ અને કંઈક ડિસેમ્બરમાં ઇન્ટરવ્યુ લાગીને એરિયા જોબ લેશે. આ બંને મોટી વેકેન્સી. જે 2023-24 વાળા હતા ખરેખર લાભ લેવા જેવો હતો, જતું રહ્યું, કોઈ ચિંતા નહીં. જતું રહ્યું એની કોઈ ચિંતા કરવાની નહીં. શું કેમ ઇન્ટરવ્યુ? જો હસમુખ પટેલ સાહેબ આવ્યા ને ત્યારથી ચેન્જો થાય વસ્તુ, એટલે હું તને હાલથી કઈ ના કોઈ ઇન્ટરવ્યુ અલગ આવશે ભેગું આવશે. બની કે હસમુખ પટેલ સાહેબ એવું લાવી દે, જીએસમાં થયું, ટેકનિકલની એક્ઝામ બંનેની 17/4 અને 19/4 ની ભેગી કરી દઈએ. સિલેબસ સેમ, ક્યાંક તો ધારો કે બંને ડિપાર્ટમેન્ટને પૂછીને વિચાર આવે, ડિપાર્ટમેન્ટ ધારો કે હા પાડી દે તો પછી એવું કરી દે કે બંને વેકેન્સી ભેગી કરી દઈએ, 250, 150, 400 વેકેન્સી તમારે સિલેક્ટ કરી લેવાની. પેલા એમ નહીં આવતું કે પહેલી ચોઈસ તમારે કઈ જોઈએ? થઈ શકે, એ હાલ નહીં થયું એટલા માટે હાલ આપણે કહેતા નહીં. થઈ જાય તો મેળાઈ જાય, બધા પાસે એના જેવું છે. બરાબર ને, કટઅપ બહુ નીચું થઈ જાય. થઈ જાય તો ધી બેસ્ટ, બાકી વાંધો નહીં. એ કે જીપીસીબી પહેલી વાર જોબ બહાર પડી આપણા માટે તો. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એડિશનલ એડિશનલ નહીં, એન્વાયરમેન્ટ એન્જિનિયર, શું નામ? ડબલ એ કહીએ ને, 150 જગ્યા. પ્રિલિમ લેવાઈ ગઈ. પ્રિલિમ ક્યારે હતી? કઈક 23-2 લગભગ હતી. બરાબર, 100 માર્ક્સની. અને ટેકનિકલની એક્ઝામ એ પ્રિલિમની એની કઈ 11/5 બરાબર, 300 માર્ક્સ
અને એનું બી કઈ ઇન્ટરવ્યુ ડિસેમ્બર. એટલે જે લોકોએ ધારો કે આની પ્રિલિમની એક્ઝામ આપી હોય આરી જીએસ વાળી, અને એ લોકો વિચારતા હોય ને એમના માટે ભૂતકાળ વાળા માટે આ બેસ્ટ એક્ઝામ રહેશે, મારું માનવું એવું. 2025 વાળાને તો કોઈ લેવા દેવા જ નહીં. 2023-24 વાળા ધારો કે જીએસ ની એક્ઝામ આપી હોય ભલે ધારો કે 10, 15 કે 20 માર્ક્સ થયા હોય કોઈ વાંધો નહીં, પણ ટેકનિકલ બધા માટે અલગ ટાઈપનું. ટેકનિકલ એટલે ઓલમોસ્ટ એન્વાયરમેન્ટ. 200 માર્ક્સનું પેપર એન્વાયરમેન્ટ ને કેમિકલ, એટલે 200 માર્ક્સનું પેપર એટલે ઓલમોસ્ટ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ ઇકોલોજી આખે આખું તમારું વોટર, વેસ્ટ વોટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન. જો ધારો કે તમે 2023 કે 24 પાસ આઉટ હોય અને તમે જરીક બી વિચારતા હોય કે મારે તૈયારી કરવી જોઈએ જીપીસીબી ની, કે પેલી એક્ઝામ તો એપ્રિલમાં છે આરી નવી આખી, પણ ત્યાં સુધી ધારો કે મારે આની તૈયારી કરવી હોય તો કરી શકે. કઈ રીતના? લાઈક આજે પતિ બરાબર 16મીએ, 16 થી 11 તારીખ એપ્રોક્સ 55 દિવસ મળે. 55 દિવસની અંદર આરામથી રમતા રમતા મારે ક્લાસ 2 ક્લિયર કરવી હોય તો રમતા રમતા નીકળી શકે જીપીસીબી ની. પ્રિલિમમાં ભલે જેટલા માર્ક્સ આવ્યો એટલે પ્રિલિમની ચિંતા ના કરશો, મતલબ આરી જીએસ વાળી 100 માંથી 20 આવ્યા હોય તોય વાંધો નહીં, 100 માં 10 આવ્યો તોય વાંધો નહીં, ટેકનિકલમાં ખેંચી લો ને તો ક્લિયર થઈ શકે. બરાબર, આરામથી ક્લિયર થઈ શકે જો એમાં લડવા માંગો તો. અને તમને એવું થાય કે કઈ રીતના તૈયારી કરવી, પોતાની રીતે કરો તોય વાંધો નહીં. બાકી આપણે પોતે પાર્થ સાહેબ કાલથી જ 17-3 કાલથી જ સવારે બરાબર ટાઈમ હું કેવડાવી દઈશ, એન્વાયરમેન્ટ થી ચાલુ કરશે. બરાબર, હા એન્વાયરમેન્ટ એટલે એક જ સબ્જેક્ટ છે ને, એમાં તો સબ્જેક્ટ એક જ છે 200 માર્ક્સનો. બરાબર, આપણે કોર્સની ફી 5000 રૂપિયા રાખીએ, જે તમારી ઈચ્છા, એનાથી કોઈ લેવા દેવા નહીં. પણ ટાર્ગેટ એવો હોય કે જીપીસીબી વાળા માટે હારામારી વેકેન્સી એ રહી છે. જીપીસીબી મતલબ જે 2023-24 પાસ આઉટ હતા, આરએમબી ઇરિગેશનની તૈયારી ના કરી શક્યા, કે ધારો કે ધ્યાન ના આપી શકે તો મહિનામાં આખો ટેકનિકલનો સિલેબસ ભેગો નહીં થાય, પણ 55 દિવસની અંદર જીપીસીબી નો સિલેબસ ભેગો કરવો હોય ને તો આરામથી થશે. એ તમારા હાથમાં કે તમારે તૈયારી કઈ રીતના કરવી, જો વિચારતા હોય તો. બરાબર, 150 વેકેન્સી એટલે હારામારી કહેવાય. બીજી હું એક વેકેન્સીને શું કામ સારી કહું, ઉપર 150 જગ્યા, 250 જગ્યા, 400 જગ્યા એડ થયા પછી નહીં, 96 હતી પહેલા. આમાં થશે કેવું જીપીસીબીમાં, લાઈક ધારો કે વેઇટિંગમાં નામ આવી ગયું તો વેઇટિંગ 100% ખુલવાનું એનું. કેમ? કેમ કે સીધી વસ્તુ છે, માણસ પહેલી ચોઈસ કોને આપશે? સિવિલ વાળો હોય તો આરએમબી ને, બીજી ઇરિગેશન ને, ત્રીજી જીડબ્લ્યુએસએસબી ને, અને ચોથી આને. એટલે ડેફિનેટલી જે જીપીસીબી ની ને 150 ની તમે 250 ની અંદર આવી ગયા ને ધારો કે, તો વેઇટિંગ ખુલીને જોબ મળવાની. કેમ કે ડિપાર્ટમેન્ટ સીધી વસ્તુ, આ બધી એક્ઝામમાં પ્રિલિમ પાસ કરવા વાળો તો લગભગ કોમન જ હશે 80%. ઇન્ટરવ્યુ પાસ કરવા વાળા ધારો કે 30%, 40% કોમન હશે. એટલે કોમન હશે, એક જણા જોડે 3 જોબ હશે, 3 તો કોઈ કરી શકવાનું નહીં સરકારમાં. એક જોબ લેશે એટલે 2 જગ્યા ખાલી પડવાની, 2 જગ્યા ખાલી પડે એટલે જોબ કોને મળવાની? વેઇટિંગ વાળાને. એટલે એ રીતે ફાયદો થઈ શકે. બરાબર, પછી તમારા નસીબ. અને લગભગ વેઇટિંગ ખુલે જ છે, ઘણા બધા જૂના વેઇટિંગ ખુલ્યા હમણાં તમે જોતા વેઇટિંગ એટલે જેકપોટ ખુલવા જેવું લાગે. પછી એક વેકેન્સી આવે જીડબ્લ્યુએસએસબી ની મોટી વેકેન્સી, ક્લાસ 2 ની લગભગ 150 જગ્યાએ. હજી ફોર્મ ભરાઈ ગયા, ભર્યા એમ ફોર્મ? હમણાં 15 તારીખે છેલ્લી હતી, ગઈકાલે જ છેલ્લી ફોર્મ 15 તારીખ હતી ગઈકાલે. બરાબર, ફોર્મ ભરાઈ ગયા એના. સરકાર એવું કહે કે જૂન જુલાઈમાં એક્ઝામ. પ્રાર્થના કરીએ ડીલે થાય, અને આમાં 8મા સેમ વાળો ભરી શકશે, એટલે 2025 પાસ આઉટ ભરી શકશે. એટલે જે હાવ ફ્રેશર એપ્રિલ સુધીની, જો 2 ટાઈપના માણસ હોય. જો કોઈ દિવસ એવું નહીં કે ફાસ્ટ દોડી જવું, જો એવું તો હું કહેતો જ નહીં, તૈયારી કરો સિદ્ધતથી કરો. પણ અમુકને એવું લાગતું હોય કે ના મારી તૈયારી થયેલી છે અને હું પતાવી શકીશ 3-1 મહિનામાં. સ્ટાન્ડર્ડ રીતે સ્માર્ટ વેમાં પરફેક્ટલી જીપીએસસી નો સિવિલ એન્જિનિયરિંગનો સિલેબસ પતાવતા 6 મહિના થાય, વગર ચોરીએ. વગર ચોરીનો મતલબ બધા સબ્જેક્ટ કરવાના, કશું કાપ્યા વગર, પરફેક્ટલી રિવિઝન સાથે 6 મહિના થાય. બધું નોન ટેક બધું જ, આરએમબી ઇરિગેશન બધું જ છે, એન્વાયરમેન્ટ બધું જ છે. પણ હવે લાઈક ધારો કે તમને એવી ઈચ્છા થઈ કે ના મારે જીડબ્લ્યુએસએસબી કરવી, ધારો કે જુલાઈમાં એક્ઝામ, તો કયો મહિનો થયો? માર્ચ. વધ્યા કયા? એપ્રિલ, મે, જૂન અને જુલાઈ ધારો કે એક્ઝામ આવે તો 3.5 મહિના મળે. 3.5 મહિના મારે ટ્રાય કરવો છે. બરાબર, એકવાર ટ્રાય કરી જવું, પહોંચી વળું તો કરીએ, કઈ ટ્રાયમાં કઈ ખોટું નહીં. પણ પછી ક્લાસની ભેગું ચાલવાની જરૂર નહીં, ક્લાસ તો એની રીતે જ ચાલવાનો ધીમે ધીમે. પછી તમારે રેકોર્ડિંગ પતાવવું પડે. બરાબર, ક્લાસને ચલો લાઇબ્રેરીમાં 15-16 કલાક કરી લઈએ. આ પેલા જેવી વાત, ટેસ્ટ મેચમાં છેલ્લો દિવસ હોય, બરાબર, કે જીતું કે ડ્રો કઢાવું, ખબર ને? એટલે 2 ટાઈપના એપ્રોચ હોય કેપ્ટનના, કે જોયું જશે, ચલો જીતવું જ છે, ચલો થોડીક ઓવર બાકી અને થોડાક રન જોઈએ, ખેંચી લઈએ, વિકેટ પડશે તો જોયું જશે, કાં તો હાર થાય કાં તો જીત થાય. અને ડ્રો વાળો કેવું કે પહેલથી જ એમ પગ મૂકી દીધા કે નહીં આપણાથી ભેગું થાય એવું
નહીં. બરાબર, આ એના જેવી વાત છે. સેમ ટુ સેમ GWSSB માં લાઈક 3.5 મહિના મારે ખેંચી લેવું, ફેલ પાડ દેવો હોય, 2025 પાસ આઉટ, બરાબર, હાલ નવો જુસ્સો હે, ખેંચી નખાય એવું 3.5 મહિના 12-14 કલાક સાહેબ જોડે સમજી લઉં કયા શેડ્યુલ થી તૈયારી થાય એવી 12-14 કલાક ખેંચી નાખું, પતક ના પતે, અને ધારો કે રહી ગયો તો પ્લાન બી શું હોય ને મગજમાં વિચાર, માણસ શું કામ ના કરે? જુલાઈ સુધી પહોંચી રહ્યો, રહી ગયો, ભેગું થયું, જુલાઈની જગ્યાએ એક્ઝામ ઓગસ્ટમાં થઈ ગઈ તો ધી બેસ્ટ, પણ ધારો કે ના થઈ, જુલાઈમાં લઈ લીધી ને ભેગું થયું નહીં. હવે મારે હું જે મેઇન ટાર્ગેટ લઈને આવ્યો તો ગાંધીનગર કે તૈયારી કરું આરએમબી અને જીઈએસ ની, શું એમાં ભેગું થાય કે ના થાય મારથી? જુલાઈ પછી 5 મહિના આ વર્ષના વધ્યા અને આગલા વર્ષે 4 મહિના, 9 મહિના વધ્યા, અને ઓલરેડી તૈયારી કરીને બેઠેલો માણસ છું, અભણ નહીં. લોકો સોમ કરશે તો એની જગ્યાએ હું સોમ ફાસ્ટ કરી શકીશ. કેમ? એકવાર તો હું વાંચીને બેઠો, તો હું આ અખતરો કરવો હોય તો કરી શકું. આ અખતરામાં મને કોઈ જ જાતનું નુકસાન થાય એવું નહીં. જુલાઈની અંદર ક્લાસની અંદર 4 થી 5 સબ્જેક્ટ ચાલ્યા હશે, એટલા સબ્જેક્ટ હું ફાસ્ટ ખેંચી લઈશ, પછી ક્લાસ જોડે પેરેલલ થઈ જઈશ. સમજ્યા હું બોલ્યો કે ના? ખ્યાલ આવે? આ વસ્તુ તમારા ઉપર, કોઈ દિવસ હું ઢોળવા માંગતો નહીં. જો કોઈ દિવસ તમે અહીંયાનો એટલી ગેરંટી આપું, કોઈ દિવસ એકેડમી તમને એવું નહીં જોવા મળે કે પોતાનો સ્વાર્થ સિદ્ધ સાધવા માટે કે એકેડમીની અંદર વધારે એડમિશન થવા માટે થઈને તમને ખોટી સલાહ હશે. જે તમને ફેક કીધું, સીધી વસ્તુ, તમે GWSSB કોર્સ લો અને ધારો કે રેગ્યુલર કોર્સ ના લો તો એકેડમી નુકસાન થાય, પણ હું એકેડમી નહીં, તમારી દ્રષ્ટિએ વિચારું. હું તમારી જગ્યાએ હોઉં ને, હું આવું વિચારું. જુલાઈમાં એક્ઝામ આવવાની હોય અને આજથી જ હું તૈયારી ચાલુ કરું તો મને કેટલા મહિના મળે? 3.5 થી 4 મહિના. 3.5 થી 4 મહિનામાં એટલીસ્ટ હું 70% સિલેબસ તો પતાવીશ. 70 થી 80%, 70 થી 80% સિલેબસમાં ક્યાંક મેં પાર. અને બીજી વસ્તુ, એ GWSSB ની હું એક્ઝામ આપીશ એની પહેલા આ બધી પબ્લિક આરએમબી, ઇરિગેશન ને બધી આપેલી પબ્લિક કંઈક તો મહદઅંશે ધીમા પડ્યા હશે, બરાબર? એટલે પેલું નવું ઉકળતું લોહી, બરાબર, 3.5 મહિનામાં ખેંચવું હોય તો ખેંચી શકો. તમારા ઉપર બહુ સારી વેકેન્સી છે. ફોર્મ તો ભરેલું આવવું જોઈએ. ફોર્મ ભરેલું હોય ને તો આ બધી કથા આવે, બરાબર ને? ફોર્મ ભરેલું જ ના હોય તો કોઈ વાર્તા આવતી નહીં. એટલે આ બધી થઈ તમારી ક્લાસ 2 ની મોટી વેકેન્સી, બરાબર, જે તમને ખાસ કહેવી હતી. એની 3 વેકેન્સી જેને પ્રિલિમ પતી ગઈ એટલે પ્રશ્ન કહેવાનો આવતો નહીં. ટેકનિકલની તૈયારી તમે કીધું, જેને ઈચ્છા હોય તો આના ટેકનિકલ માટે દોડી શકે. બીજો ઓપ્શન, જે 8મા સેમમાં અને ઈચ્છા છે કે ના ક્લાસ 2 ની જોબ જલ્દી લેવી છે તો 150 જગ્યા માટે લડી શકે. એપ્રોક્સ જુલાઈમાં એક્ઝામ આવશે. એના પછી આગળ વાત કરું કે લાઈક ધારો કે આની વાત કરું કે શું કહેવાય, હાવ ફ્રી શું, કશું જ કોઈ નવું નહીં. તમે કીધું એ પ્રમાણે 83 જગ્યાઓ જે આરએમબી ની આગલા વર્ષે એપ્રિલમાં આવવાની છે, બરાબર. આરામથી ફ્રેશલી બિંદાસ ધીમે ધીમે તૈયારી કરવી હોય તો વર્ષની એક્ઝામની તૈયારી કરી શકો. એટલે હા, બરાબર, એક આ વસ્તુ થઈ. પછી ક્લાસ 1 ની વાત કરું. ક્લાસ 1 ની હાલમાં જગ્યાઓ આવેલી છે આરએમબી ઇરિગેશનની કંઈક 23 જગ્યાઓ હાલમાં જ છે. તો 23 એપ્રિલે એક્ઝામ છે, 23 કે 26 એપ્રિલ. પ્રિલિમ ને બે ભેગી હોય, પેલું 500 માર્ક્સનું તમને કીધું હતું. GWSSB ની કંઈક જગ્યાઓ આવેલી છે 35. એની બી એક્ઝામ કંઈક 27/4 એવી જ છે. તારીખ એક્ઝેક્ટ લખતો નહીં, લગભગ આ 26 બંનેની, 27 બંનેની જીએસ ની ભેગી છે. આની 26 આની 27 પેલી 300 માર્ક્સની એવું ગઈ છે. અને આ તો જે ઓલરેડી ફોર્મ ભરાઈ ગયા એની વાત. જે નવા ફોર્મ ભરાવાના એ મેં તમને કીધું 22 જગ્યાઓ જે આરએમબી ઇરિગેશન ની આવવાની છે. એટલે જો મેન્સની તૈયારી, આની એક્ઝામ તો છે કે એપ્રિલ 2026માં આવશે. એટલે મેન્સની તૈયારી કરવી હોય તો પણ જોડે જોડે કરી શકાય, ડિપેન્ડ્સ તમારા પર, બરાબર. આ વસ્તુ થઈ ડિટેલમાં. હવે મારે તમને કેવું એવું કે આપણે કઈ બેચ ચાલુ કરો. કાલે ફ્રેશલી આની વાત કરું, તમારી 83 જગ્યાઓ, એના માટે કાલથી જ ક્લાસ ચાલુ થાય. જરૂરી નહીં કે કાલથી જ જોઈન કરવા, બરાબર, પણ તમને એવું ઈચ્છા થાય કે મારે જોઈન કરી લેવા હોય તો વાંધો નહીં. 15 દિવસ, ધારો કે 10 દિવસ સુધી એમને એડ રાખશું ગ્રુપમાં, પછી તમે ત્યાં સુધી તો ડિસિઝન લઈ જ લેશો તો રેગ્યુલર ગ્રુપમાં એડ કરી નાખશે, બરાબર. એન્વાયરમેન્ટથી ચાલુ થશે. બીજી વસ્તુ, જીપીસીબી ની તૈયારી કરું, એન્વાયરમેન્ટ તો બંનેમાં કોમન જ છે, એટલે બેચ તો એકની એક જ એન્વાયરમેન્ટથી. GWSSB ની તમને કીધી પેલી 150 જગ્યા, એના માટે અલગથી કોઈ ક્લાસ નહીં, કેમ કે 3.5 મહિનામાં અમારથી સિલેબસ પતે એવો છે નહીં. જુલાઈ વાળી એક્ઝામ તે તમને કીધું તેનું રેકોર્ડિંગ મળશે. રેકોર્ડિંગની ફી 20,000, આની 5,000 અને આની ફી 83 જગ્યાની. ઓફલાઈનની 25, ઓફલાઈનની 30
અને ઓનલાઈન ની 25. બરાબર. લાઈક ધારો કે તમે આ કોર્સ લો, આ કયા, તો તમારા આ બે કોર્સ તો આવી જ જશે અંદર. બરાબર, એટલે કોઈ ચિંતા છે નહીં. મેં તમને આખી સિનારીઓ સમજાવ્યો કઈ રીતના તમારે તૈયારી કરવી જોઈએ. બરાબર, તમારા હાથમાં કઈ રીતના તૈયારી કરાય. અને આ જ વસ્તુ મેં તમને કીધું કે જો હું આવું તો શું કરું, તો મારો હું ટાર્ગેટ રાખું GWSSB. GWSSB 3.5 મહિનાની અંદર મારે પાર પાડવી. ના ભેગું થાય તો તરત હું સ્વિચ થઈ જઈશ તેમાં 83 જગ્યા માટે. બરાબર, એક ઓપ્શન આ. સેકન્ડ ઓપ્શન આ કે હું શું વિચારું કે મારે હાલું થોડા ગોલ હારા એવા છે, હું શું કામ ક્લાસ 1 ના કરું. બરાબર, મેથ્સની તૈયારી કરું તો કેવું રહે. હું GWSSB માં માથું નહીં મારું, કસમ માથું નહીં મારું. હું તૈયારી કરીશ ડાયરેક્ટ 22 જગ્યા માટે, જે એપ્રિલમાં આવવાની. એટલે પ્રિલિમની તૈયારી તો થવાની જ. એટલે મારે 83 ક્લિયર થશે ને 22 ક્લિયર થશે. અને જોડે જોડે આ વર્ષની અંદર હું મેથ્સની તૈયારી બી કરી લઉં તો ડાયરેક્ટ મારે પેલી 22 જગ્યામાં ફાયદો થાય. 22 માં ફાયદો થાય. અને હાલ જે હમણાં લેવાની ક્લાસ 1 ની એની મેથ્સ તો બાકી, પ્રિલિમે બાકી. બરાબર, પણ એ નવા વર્ષના ફાયદો ના થાય. આની વાત કરતો હતો. આ 23 જગ્યા અને આ 35 જગ્યા, આ બે ની અંદર ધારો કે મારે તૈયારી કરવી હોય તો એની અંદર નવો માણસ તો ના જ એન્ટ્રી લઈએ કે જૂનો માણસ, તો એની મેથ્સની તૈયારી કરીએ કે જો મેથ્સ તમે વિચારવું જોઈએ. મારું માનવું એવું છે, કેમ કે ઘણી વાર આપણે એવું વિચારીએ કે પેલા ક્લાસ 2 થયો ને ડાયરેક્ટ ક્લાસ 1. હા ભાઈ, તૈયારી તો સેમ ટુ સેમ જ છે ને, શું કામ ના કરવી. એટલે જે લોકો જૂના છે એમને હું ખાસ સલાહ આપીશ કે મેથ્સની તૈયારી કરાય. પણ જે હાવ ફ્રેશ છે એના માટે બે ઓપ્શન, કાં તો GWSSB, બરાબર, રેકોર્ડિંગનો કોર્સ પૂરો કરવો જોઈએ, કાં તો પછી પ્રિલિમ ને મેઇન્સ સાથે એપ્રિલનું ભવિષ્ય વિચારો. 83 જગ્યાથી ક્લાસ 2 થવાય, કાં તો 22 જગ્યાથી ક્લાસ 1 થવાય. તમારા હાથમાં. બરાબર, આ જનરલ વસ્તુ તમને કહી દીધી. આખી વસ્તુ આટલી વસ્તુ છે. હવે તમારા મગજમાં કોઈ ડાઉટ આવતો હોય તો પૂછો. આ એકેડમીના 2 નંબર, ગમે ત્યારે કોઈ વિચાર આવે તો ડાયરેક્ટ પૂછી શકો. અને મારો નંબર આ રહ્યો, પર્સનલ કોઈ ગમે ત્યારે ડાઉટ આવે. હવે તમારા મગજમાં કોઈ ડાઉટ હોય પૂછો. પહેલા ઓફલાઈન વાળા પૂછો, પછી ઓનલાઈન વાળા પૂછો. એ ઓનલાઈન વાળા પછી બોલ. જો મેઇન્સ વસ્તુ કેવી હોય કે સેમ વસ્તુ પેપર ચેકર ઉપર જાય. દરેક સાહેબની અલગ અલગ પેટર્ન હોય. જનરલી જરૂરી નહીં કે આન્સર આવે જ. બરાબર, ઘણા એવા કેસ હોય 30-40% કેસમાં છેલ્લો આન્સર મેચ ના થતો હોય, સિસ્ટમ સાચી હોય, પેટર્ન સાચી હોય, તે આખો દાખલો મેથડ કમ્પ્લીટ ગણી પણ કેલ્ક્યુલેટરમાં છેલ્લે કંઈક ભૂલ થઈ ગઈ, આન્સર આવ્યો નહીં, તો શું કરે 15 માંથી 0 ના કરી નાખે, 15 ને 11 કરે, 12 માર્ક્સ મૂકે, 13 મૂકે, એવું હોય. 90% કેસમાં સાંભળજે. 10% કેસમાં સાહેબ એવા હે ચલો આન્સર કેમ ના આવ્યો, 0B મૂકી શકે, એવા પણ દાખલા છે. અક્ષય સાહેબની વાત કરું, બરાબર, અક્ષય સાહેબ બહાર બેઠા, એમના મેથ્સના પેપર મેં જોયા હતા, આખો દાખલો પરફેક્ટ ગણ્યો હોય, આન્સર ના આવે, 0 કરી નાખે. બરાબર, ભોગવી ચૂકેલા આપણે આ પાર્થ સાહેબ. બરાબર, પાર્થ સાહેબ SVNIT માં, બરાબર, મળી દઈશ તમને. SVNIT માં પાર્થ સાહેબ બરાબર બહુ અલ્ટિમેટ હોશિયાર, પેપર મેથ્સના બહુ સારા લખ્યા. અમુક વાર થોડો ઘણો નસીબનો ફેક્ટર લાગે, કેમ કે પેપર ચેકર તારું પેપર ચેક કરવા વાળો ને એમનું પેપર ચેક કરવા વાળો જરૂરી નહીં એક જ હોય. 2000 પેપર ચેક થતા હોય ને તો સીધી વસ્તુ એક જ માણસ પેપર ચેક કરવા વાળો હોય નહીં. થોડો ઘણો ફેર પડે, પણ 90% કેસમાં મેથડના માર્ક્સ મળે જ. ઓનલાઈન વાળા 2 મિનિટ ખમી જજો, ઓફલાઈન ના ડાઉટ પતાવી દો. મેન્સ માટે એક્સ્ટ્રા એફર્ટ એટલે કે પ્રિલિમ જોડે તૈયારી કરો. લાઈક પ્રિલિમ ની અંદર 100 ભણ્યો, જોડે જોડે મેન્સ નું 100 મેં કરી લીધું. બરાબર, અને સાહેબ ને પૂછી લેવાનું કે સાહેબ કયા ક્વેશ્ચન સોલ્વ કરું. ESC સાહેબ કહેશે, ESC એક સાહેબ જોડે ક્વેશ્ચન પડ્યા તો એ મોકલશે, એટલું સોલ્વ કરી લો એટલે મેન્સ ભેગા ભેગું થતું રહે. પણ એટલી તૈયારી રાખવાની જેટલો પ્રિલિમમાં જ કલાક થતા હોય એટલા મેન્સમાં બી કલાક થાય. પ્રિલિમ વાંચવાથી પતે, મેન્સ ગણવું પડે. સોમનો દાખલો વાંચવાથી ના ગણાય. દાખલો રકમનો આન્સર તું જાતે લાય, આવી જાય, જોઈ લીધો, ઓકે, જવા દે. બીજો ક્વેશ્ચન સેમ ટુ સેમ, આખો દાખલો ગણવાની જરૂર નહીં, સ્ટેપ લખી દે, 4 સ્ટેપ. કેલ્સીની પ્રેક્ટિસ કરવાની જરૂર નહીં, મેન્સની તૈયારી એ રીતે થાય. પછી ઓફલાઈનમાં ડાઉટ પૂછજો, એટલે બિંદાસ પૂછજો, શરમાતા નહીં. બધી જ ગાઈડન્સ આપશું, મટીરિયલ આપશું, બધું આપશું, કેવા ક્વેશ્ચન પૂછાય, કેવા પેપર હશે, બધું મળી જશે, એની ચિંતા છોડી. પછી બીજું કઈ બી ડાઉટ? ઓનલાઈનમાં 22 ને 83 ના ફોર્મ ભરાઈ ગયા કે બાકી છે? ડિસેમ્બરમાં ભરાશે, હજી 6 મહિના બાકી છે. GPCB માં એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગનો કેટલો સિલેબસ કોમન છે? એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગનો લગભગ 200 માર્ક્સમાંથી 100 માર્ક્સનું કોમન, ના 80 થી 90 માર્ક્સનું કોમન કહીએ કે 40 થી 50 માર્ક્સનું નવું છે, પેલું એન્વાયરમેન્ટ ઇકોલોજી UPSC વાળું છે, અને 30-40 માર્ક્સનું કેમિકલ. કોર્સમાં શું શું મટીરિયલ મળે? કોર્સની અંદર તમને અહીંયાથી શું મળે?
તો તમને રેકોર્ડિંગ જો તમે લાઈક ધારો કે પેલો 25 ને 30 વાળો મેં તમને કોર્સ કીધો ફૂલ ટાઈમ કોર્સ, એ ધારો કે કોર્સ લો ને તો તમને આખે આખું રેકોર્ડિંગ મળે. વર્ષ સુધી રેકોર્ડિંગ રહેશે. તમે જનરલી એક્ઝામ સુધી રાખીએ તો લગભગ વર્ષ સુધી રેકોર્ડિંગ મળશે, ક્લાસમાંથી આખું મટીરિયલ મળશે. બરાબર. અને ટેસ્ટ સિરીઝ જે ક્લાસમાંથી રેગ્યુલર લેવલે લેવાતી હશે અને ક્લાસના વોટ્સએપ ગ્રુપમાં જોઈન હશો એટલે ગમે તે ડાઉટ પૂછવો હશે તો પૂછાશે. અત્યારે માસ્ટર સાથે GWSSB ને GPCB થઈ જાય. માસ્ટરમાં કશું જ હોતું નહીં કરવાનું. મને ખબર જ છે માસ્ટરમાં શું કરો તમે કોલેજમાં. GWSSB ને GPCB રમતા થાય. પણ એ જ વસ્તુ એ કે એટલીસ્ટ 10 થી 12 કલાક આપવાનો ટ્રાય કરજો. આ કોર્સમાં કેટલું કવર થશે GPCB વાળામાં? GPCB વાળામાં જે આપણું ટેકનિકલનું પેપર છે 200 માર્ક્સનું એ રહ્યું કવર થશે. એના સિવાય GS તો હવે આવશે નહીં, પતી ગયું. એટલે કહી દઉં એક જ મિનિટ. ફ્રેશર માટે ક્યાં બેસ્ટ રહેશે? પાસ આઉટ ઇન 25. પાસ આઉટ ઇન 25 માટે મારું માનવું, મેં તમે કીધું એ પ્રમાણે બેસ્ટ GWSSB આખો કોર્સ લો, એપ્રિલની તૈયારી વાળો, જોડે રેકોર્ડિંગ મળે ને એ રેકોર્ડિંગ થી GWSSB ક્રોસ કરો. થોડુંક એફર્ટ્સ આવશે, લોડ આવશે પહેલા 3-3.5 મહિના, પણ ક્લિયર થઈ ગયા ને તો જેકપોટ લાગશે. બરાબર. 3-3.5 મહિનામાં તૈયારી થઈ શકે. ઓફલાઈન કોર્સમાં ઓનલાઈન એક્સેસ મળશે? હા, મળશે. ઓનલાઈન એક્સેસ 100% મળશે. નવી બેચ ક્યારે? નવી બેચનું તમે કીધું એ પ્રમાણે કાલથી જ ચાલુ કરીએ છીએ, પણ કાલથી કેવું કે એપ્રિલ વાળા માટે ધીમે ધીમે ચાલુ થાય. બરાબર. હાલ મેઇન એન્વાયરમેન્ટ થી ચાલુ કરેલી. GPCB વાળાને તો ફાયદો થઈ ગયો. જેવું એન્વાયરમેન્ટ પત્યું એટલે એપ્રિલ વાળા માટે કોર્સ રેગ્યુલર ચાલુ થઈ ગયો. એટલે નવી બેચ તો કાલથી જ ચાલુ થાય. ટાઈમ કેટલા વાગે? કાલે પહેલો દિવસ 8:30, પરમ દિવસથી રેગ્યુલર 7:30. બરાબર. પાર્થ સાહેબ એન્વાયરમેન્ટ ભણાવશે કોઈ, અને પહેલા 5 દિવસ ફ્રીમાં ભણો. જો અહીંયા એવું નહીં કે ડેમોમાં પેલું નહીં આપણે સારું બતાવ્યું હોય, પહેલા દિવસે વડાપાઉં લારી ખોલી હોય ને તો પહેલા દિવસે એકદમ ચકાચક બટર વાળા જ ખવડાવ, બીજા દિવસે બતાવી દઉં જાત ના, બીજા દિવસે નહીં ત્રીજા દિવસે બતાવું, એવું જોવા નહીં મળે. બરાબર. 5મા દિવસે ભણશો ને એવું 7 દિવસે હશે. ઈચ્છા થાય ને તો જ ફી ભરવાની, બાકી નહીં ભરવાની. પહેલો દિવસ એટલે કાલ 8:30 થી ઓછો લોડ આવશે સાહેબ, લગભગ 1.5-2 કલાક. પરમ દિવસથી 3 કલાક રેગ્યુલર. ગેસમાં પણ ફોર્મ ભરી નાખ્યું છે. રમેશ સાહેબે આપેલું મટીરિયલ ઇનફ છે. રમેશ સાહેબ દૂર બેઠા એટલે કહું નહીં ઇનફ. બરાબર. નહીં ભેગું થાય લે. ગેસ માટે ભાઈ તૈયારી, ગેસ માટે UPSC લોકો તૈયારી કરે ને ત્યારે જ ગેસ નીકળે. બરાબર. GAS. બરાબર. આપણે બનીએ GES, ક્લાસ 1 થઈએ તો ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ, અને પેલું બને ગુજરાત એડમિન સર્વિસ, એટલે ડેપ્યુટી કલેક્ટર DYSP ને રહી ગયા હતા. બરાબર. રમેશ સાહેબનું મટીરિયલ આપણા ક્લાસ 2 માટે બેસ્ટ, મોર દેન ઇનફ. GAS માટે સિમ્પલ વસ્તુમાં ભાઈ થોડુંક તૈયારી તમારે બહુ ડિટેલમાં કરવી પડે. થોડુંક તો ના કહેવાય, મારે એટલીસ્ટ 12 મહિના આપવા પડે. ઓફલાઈન કોર્સમાં ઓનલાઈન એક્સેસ મળશે. GWSSB 149 માટે આપણે આખો કોઈ નવો કોર્સ ચાલુ નહીં કરતા, રેકોર્ડિંગ આખું આપશું. તમે કીધું એ પ્રમાણે રેકોર્ડિંગની અંદર પૂછી લેજો, કોઈ બી સાહેબને ડાઉટ સમજાઈ દેશે કઈ રીતે તૈયારી કરવી. મેં તમને પેટર્ન સમજાવી દીધી કઈ રીતના તૈયારી થાય. GPCBમાં પેપર 1માં 21 જ માર્ક્સ બને છે, ભેગું થશે. જો GSમાં જેટલા બી માર્ક્સ આવ્યા હોય, મારે આજ સુધી કોઈ દિવસ 15 ઉપર નહીં આવ્યા. GPCBમાં 21 બી આવી ગયા તો વાંધો નહીં, ટેકનિકલમાં 120 ખેંચી લેશો ને ધારો કે 140 તો કટ ઓફ રમતા નીકળી જશે. ટેકનિકલમાં લડી શકાય, 20 માર્ક્સ આરામથી લડી શકાય, કઈ ખોટું નહીં. જે ટોપ પર થશે અને 40-45 હશે, કોઈ એનાથી વધારે નહીં હોય. બોલો ડાઉટ આગળ? વર્ક આસિસ્ટન્ટના પ્રમોશનથી ભરાશે એવો લેટર આવ્યો AA નો. ન્યૂઝ તો મને બી મળ્યા છે, કન્ફર્મેશન મળે તો કહું. બરાબર. વર્ક આસિસ્ટન્ટને ભારે ચિંતા. બોલો ડાઉટ બોલજો, કઈ બી મગજમાં વિચાર આવે પૂછી લો. હાલ હવે તમારે ફોર્મ ભરવાના આવશે તો ડિસેમ્બર વાળા એ જ આવશે. કોઈ ફેર પડતો નહીં. જો સાચું કહું ને, જેટલી બી એક્ઝામ હોય ને, તમે 10,000 ફોર્મ ભરાય, 20,000 ભરાય કે 30,000 ભરાય, સિદ્ધતથી તૈયારી કરવા વાળી પબ્લિક હે ને આખા ગુજરાતમાં 2,500 થી 3,000 લોકો હોય. અને દરેક એક્ઝામમાં તમને એના 1000 માથા જ જોવા મળશે. બધી એક્ઝામમાં રાઉન્ડમાં એના એ જ માથા જોવા મળશે. એને પાડ નાખો એટલે ક્લિયર. બરાબર. તો આર્મીની અંદર રિઝલ્ટ આવે ને તો ચેક કરજે, એ જ ઇરિગેશનમાં પાસ હશે, એ જ GPCBમાં પાસ હશે. 70% માથા કોમન હશે, 30% માથા બદલાતા હશે. બરાબર. એટલે ખરેખર તૈયારી કરવા વાળી પબ્લિક હે ને, સિદ્ધતથી તૈયારી કરવા વાળી પબ્લિક 1000 જણા. તમે કહેશો ક્લાસ અહીંયા આપણે પોતાને ત્યાં 800-900 જણા ક્લાસ કરતા હોય, બીજી એકેડમીમાં 700-800 ક્લાસ કરતા હોય. બરાબર કે તમે કોઈ 2000 લોકો તો ક્લાસ કરે ને 1000 જ માથા. સિદ્ધતથી તૈયારી કરવા વાળા લોકો 1000 જ છે. જરૂરી નહીં કે ક્લાસની અંદર 100 જણા બેઠા છે ને 100 જણા તૈયારી કરતા હોય. 30 જણા ઘરથી કાઢી મૂકેલા હશે, 20 જણા ખબર જ નહીં પડતી હોય શું કરું છું, ખાલી ફી ભરવા આવતા હોય. બરાબર. ઘણા બધા એવા હોય.
બરાબર. ઘણા બધાના બાપા સદ્દાર હોય એટલે શું કે ના એકવાર ક્લાસ કરી તો જો, ફી ભર નાખે, બરાબર. બાજુ બાકી બાપાના ધંધે બેસી ગયો હોય. સિદ્ધતથી ક્લાસમાં 100 જણા કરતા હોય, તૈયારીમાં 30 જણા તૈયારી કરતા હોય. એટલે માર્કેટમાં પબ્લિક 1000 થી 1500 પબ્લિક, સારી પબ્લિક, જેને હું કોમ્પિટિશનમાં ગણી શકું. અને આપણે અહીંયા કંઈ 300 માંથી 300 નહીં લાવવા. મારે તો પેલાને પાડવો હોય. અને પાડવો એટલે એવું નહીં એના માર્ક્સ કરતા મારા માર્ક્સ વધારે લાવે. અહીંયા એવું કોઈ હોતું નહીં કે જે પાસ થાય રેન્ક 1 લાવે કંઈક સ્પેશિયલ મગજ હોય. તમે જેટલા બી મળ્યું ને, અમે આ ફોટા મૂક્યા, આ ફોટા મૂક્યા એટલા માટે તમને આ મોકલીશ બી ખરી પીપીટી, બરાબર. તમે મળજો, આમાં જેટલા મળવું એટલા મળજો. આ પાર્થ રાવલ અહીંયા જ પોસ્ટિંગ લગભગ એઆઈપીસી કે ક્યાંક ત્યાં જ છે. સંજય નું ખબર નહીં, સાવન નું લગભગ રાજકોટ બાજુ છે, સચિવાલયમાં હે, મુઈ સીઈ માં હે. અંકિત રબારી પાલનપુર બાજુ હે, હેમાંગીની બેન નું ખબર નહીં, બરાબર. પછી એસએસસી 1 માં હે, એસડબ્લ્યુડીસી, બરાબર. મહર્ષિ દેસાઈ, બરાબર, આ આપણો ખૂંખાર છોકરો હતો. સંકેત બરોડા બાજુ છે. લાલજીભાઈ અહીંયા સેક્ટર 9 માં જ બેસે. આ તમારે જેટલા માણસ અહીંયા ઘણા બધા ક્લાસ આજુબાજુ ફરતા હશે, ગાંધીનગર વાળા હશે ને, બરાબર. આ હાર્દિક તિલવાણી, એને તો પાસ નથી લીધી, આમાં હે હાલ જીએમસી માં. એકે એવા સ્ટાન્ડર્ડ મગજના નહીં. તમને એવું થતું હોય ને કે આમ રેન્ક કોણ એટલે સુઈ મગજ હશે, બરાબર, કશું જ કઈ ખાટું કઈ ઉડતું નહીં. એને થોડુંક બીજા કરતા ડેડિકેશન વધારે સારું આપ્યું. એને થોડીક સ્માર્ટલી તૈયારી કરી. તમને એવું થતું હોય કે આર્યો ધારો કે નિર્માનો હે, કઈક આનું મગજ અલગ હશે. આપણા સ્વામી સાહેબ કઈ ભુજમાં હતો ને, રે ભુજમાં હતો એ રહ્યો, અને આખા ગુજરાતમાં હાઈએસ્ટ માર્ક્સ હતા. આરએમબી માં કંઈક 4થો 5મો રેન્ક હતો, બરાબર. કોઈ જ કોલેજ મેટર કરતી નહીં, કોઈ તમારું જીટીયુ નું રિઝલ્ટ મેટર કરતું નહીં, કોઈ તમે સારી સારી એક્ટિવિટી કોલેજમાં કરી હોય, ઇંગ્લિશમાં માસ્ટરી ધારણ કરી હોય, કોઈ જ ફેર પડતો નહીં. બાર રમેશ સાહેબ બેઠા હશે, એ લગભગ 1 વર્ષ વધારે કર્યું અને એન્જિનિયરિંગમાં ટાઈમસર પૂરું કર્યું. એક એક્સ્ટ્રા કર્યું, 5 વર્ષે એન્જિનિયરિંગ પૂરું કર્યું, બરાબર. તો હાલ ટોપર હે. કોઈ ફેર પડતો નહીં સરકારમાં, કહું તમારો ભૂતકાળથી કોઈ જ મેટર કરતું નહીં. એવી 32 માર્કશીટ વાળા પાસ થયેલા મેં જોયા છે. રમેશ સાહેબે 5 માં પૂરું કર્યું, બીજો એક 6 માં પૂરું કર્યું. 32 માર્કશીટ એટલે એક સબ્જેક્ટ એવો ના આવે કે જેમાં કેટી નહીં. રુચિત કઈ કોલેજમાં હતો? રુચિત મારવાડી. એવી કોઈ સ્પેશિયલ તો નહીં કોલેજ, બરાબર. પહેલા અટેમ્પ 4 મહિનામાં ક્લિયર કરી. એટલે એવો કોઈ જ ફેર પડતો નહીં, બરાબર. પણ એ હે હવે તમે 6 મહિના તમે કેવા કાઢો ને એ મેટર કરે. 6 મહિના એટલે તમારે પોતાની બુદ્ધિ દોડાવવાની જ નહીં, સાહેબ કે એટલું કરવાનું છે. ખાલી એક મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો પડે. મોબાઈલની કોઈ જરૂરિયાત નહીં. તમને એવું થતું હોય કે મોબાઈલ ઘણા બધા કે યુટ્યુબમાં પેલા અલગ અલગ મટીરિયલ ભેગા કરે, એક કે મટીરિયલ કામ આવતા નહીં. છેલ્લે તમારું હાર્ડમાં જે મટીરિયલ તમારા હાથમાં હશે ને એ જ કામ આવશે. કશું જ મગજ જાતે નહીં દોડાવવાનું, સાહેબ કે એટલું કરી લેવાનું. જો ખરેખર કલાકનું મહત્વ ના હોય, 10 થી 12 કલાક સ્ટાન્ડર્ડ તૈયારી કરીને સુઈ જઈએ. જો 8 થી 9 કલાકની ઊંઘ લે, કલાક બપોરે ખા, કલાક સાંજે ખા, તો 12 કલાકથી ઉપર નહીં થાય. તું બધું જલસા કરી લઈશ ને તો 12 કલાક તો મળે ને. બસ 12 કલાક કરો ને તૈયારી. કન્ટેન્ટ ના હોય આમાં. કેવું અમુક દિવસે સેચ્યુરેશન આવી જાય. તમે સળંગ 8-9 દિવસ વાંચો ને એટલે કેવું થાય ખબર? સેચ્યુરેશન ક્રોસ થઈ જાય કે આટલું બધું તો મારથી ના ભેગું થાય. મૂવી જોઈએ, ક્રિકેટ રમીએ ભાઈબંધો જોડે, કોઈ એવો કોઈ લોડ નહીં, બરાબર. પણ તમે રોજ જલસાનું વાતાવરણ 1.5-2 કલાક રીલ્સ જુઓ, એ બધી વસ્તુ ખોટી પડે. રીલ જો 10 મિનિટ જો, 15 મિનિટ જો, પણ ભાઈ રીલ ફેરવતા ફેરવતા 1.5 કલાક થઈ જાય, એ ખૂટે એવું કહેવાય, બરાબર. કોઈ જ ફેર પડતો નહીં. કહું તું આરામથી જો 8 કલાકની ઊંઘ લે. રાજકોટ વાળા હોય તો કલાક બપોરે ઊંઘ્યા, 2 કલાક ઊંઘ્યો. રાતે 8 કલાક, બપોરે 2 કલાક, કેટલા થયા? 10. બપોરે કલાક કાઢું, રાતે કલાક કાઢું, કેટલું થયું? 12. હજી કલાક રખડ્યો. બધું કર્યા પછી મેં કલાક રખડાયો, કેટલા થયા? 13. તો કેટલા કલાક વધ્યા? 11 કલાક પણ ઇફેક્ટિવ. તો 11 કલાકમાં ગોળીઓ પાતો હોય તો ના ચાલે. ગોળીઓ પાતોનો મતલબ પપ્પા જોડે કલાક વાત કરી લઉં, ચાલ ને. કલાક પપ્પા જોડે વાત કરવાની હોય નહીં. મમ્મી જોડે વાત કરવી હોય તો કલાક 2 મિનિટ વાત, કોણ ના પાડે? એના જેવી વાત. 11 કલાક મોર દેન ઇનફ જીપીસી. કોઈ જેવો કોઈ ટાર્ગેટ હોતો નહીં. કહું રાતે ઊંઘતા ટાઈમે મગજમાં એટલું સેટિસ્ફેક્શન થવું જોઈએ, આજે ભણવાની મજા આવી ગઈ, આજનો દિવસ મારો તૃપ્ત છે, સેચ્યુરેટેડ. મેં કરવાનું હતું, મારો ટાર્ગેટ મેં અચીવ કર્યો. ટાર્ગેટ અચીવ ના થાય તો પ્રેશર આવવું જોઈએ મગજમાં કે કાલે થોડું વધારે કરવું પડશે. એ રીતે તૈયારી થાય, બરાબર. બાકી કોઈના ટાર્ગેટ બધાનું અલગ અલગ હોય. કોઈક માણસ કલાકમાં 20 પેજ વાંચી શકતો હોય, કોઈક માણસ કલાકમાં 2 પેજ વાંચી શકતો. બધાના મગજ અલગ અલગ. હું અને એક મારા જોડે હતો હરદીપ કટારિયા, 2 ભાઈબંધો હતા અમે. મારે કેવું હતું કે બહુ ફેસ્ટ પેજ હોય ને બહુ ફાસ્ટ ફેરવવા જોઈએ. મને કેવું આમ બહુ ડિટેલમાં ઉતરવા જોઈએ. અમુક વસ્તુ હું ફેરવી દઉં, યાદ રહી જાય એમ. એટલે મારે કેવું રિવિઝન 4 વાર થાય. પણ એનું મગજ કેવું હતું કે એકદમ ધીમે ધીમે પરફેક્ટ, જ્યાં સુધી કન્સિસ્ટન્ટ, જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આગળ વધે નહીં,
બરાબર, બંને પાસ થઈ ગયા અમે. હું સિલેબસ 3 મહિના પૂરો કરતો હતો ને એને 12 મહિના પૂરો કર્યો, પણ બંને ક્લાસ 1 છે. કેમ કે એની સિસ્ટમ હતી, મારી સિસ્ટમ મારી હતી, પોતપોતાની સિસ્ટમ. એમથી કોઈ લેવા દેવા છે નહીં. અમુક સસલા જેવા હોય ને અમુક કાચવા જેવા હોય, એના જેવા. તો ઓનલાઈન બેચના કેટલા, જો મેં તમને કીધું એ પ્રમાણે આપણી રેગ્યુલર બેચ ક્લાસ 2 ની 88 જગ્યા વાળી એની બેચ કાલથી ચાલુ થાય. ઓફલાઈનની ફી 30,000, ઓનલાઈનની ફી 25,000. ઓફલાઈનની અંદર ઓનલાઈનનો આખો કોર્સ તો મળશે જ. ઓફલાઈન લઈ લીધા પછી એવું થાય કે ઘરે જવું પડ્યું, 15 દિવસ પછી નહીં અવાય એવું, તો ઓનલાઈન કોર્સ કન્ટિન્યુ કરી શકો. એટલે ઓફલાઈન વાળાને ઓનલાઈનનું એક્સેસ મળી ગયું, રેકોર્ડિંગ મળી ગયું, લાઈવ લેક્ચર બી જોઈ શકે, મટીરિયલ બી મળી ગયું, ટેસ્ટ સિરીઝ બી મળી. ઓનલાઈન વાળાને ખાલી ઓફલાઈનમાં બેસવા ના મળે. 25,000 નો કોર્સ. આ બંનેને જીપીસીબી અને જીડબ્લ્યુએસએસબી નું રેકોર્ડિંગ તો મળશે જ. બરાબર, એટલે એમાં કોઈ તકલીફ નહીં. મટીરિયલની વાત કરું તો જીપીસીબી વાળાને મટીરિયલ નહીં આપીએ, કેમ કે મટીરિયલ ક્લાસમાં ભણાવતા બનશે. બરાબર, જીડબ્લ્યુએસએસબી રેકોર્ડિંગમાં મટીરિયલ નહીં મળે. મટીરિયલ આ બેમાં મળશે, 30,000 અને 25,000 વાળા કોર્સમાં. મેન્સની વાત કરીએ તો મેન્સ ચાલુ કરશું આપણે એપ્રિલમાં, આરએમબી ની એક્ઝામ પતે એના પછી ચાલુ કરશું. હાલ મેન્સ ચાલુ કરવાની ગણતરી છે નહીં, મહિના પછી ડિટેલમાં. બોલો, હે કોઈ ડાઉટ? શેમાં? મેન્સમાં ક્લાસમાં લખવાનું આવશે, બાકી આ રીતે ક્લાસ 2 માં ક્લાસમાં લખવાનું નહીં આવે. ક્લાસ નોટ આપી દીધેલી હશે, બરાબર, એમાંથી સાહેબ ભણાવતા હશે. કંઈક લાગે તમારે એડ કરવાનું. બધી વસ્તુ મટીરિયલમાં લખેલી ના હોય. તમને એવું લાગે કે સાહેબ એક્ઝામ્પલ સારું આપ્યું હોય, મટીરિયલમાં ઠપ કરવા જેવું હોય તો ઠપ કરી દેવાનું. હમણાં જી SSSB ક્લાસ 3 ની વેકેન્સી આવે એમાં વયું જવાય કે ક્લાસ 1 2 ની ન્યૂ પ્રિપેરેશન કરાય. ઘરની કન્ડિશન ના આધારે, મારા ઘરની કન્ડિશન સારી ના હોય તો ક્લાસ 3 ની વેકેન્સીમાં જોડાઈ જઈશ, મતલબ જોબ લઈ લઈશ અને જોડે જોડે ક્લાસ 1 2 ની તૈયારી કરીશ. ઘરની કન્ડિશન ખૂબ જ સારી છે, બરાબર, બાપાને કઈ તકલીફ પડે એવી નહીં, તો ક્લાસ 1 ની તૈયારી ચાલુ કરીશ. સીધી વસ્તુ છે. 8મા સેમનું હજી વાયવા સબમિશન બાકી છે, તો ત્યાં લગભગ 15 દિવસ બગડે એવું લાગે છે. તો મહેરબાની કરીને જીડબ્લ્યુએસએસબી ની તૈયારી, જો નવો કોર્સ લે આખો 83 જગ્યા વાળો, જીડબ્લ્યુએસએસબી તૈયારી ચાલુ કર. કોલેજની અંદર સબમિશન નહીં આવે ત્યારે જતો આવજે, 3.5 મહિના 14 કલાકની તૈયારી કરી લે, તો જીડબ્લ્યુએસએસબી માં પાસ થવાના ચાન્સ સારા એવા છે. જીપીસીબી નો AEE નો કોર્સ કાલે સવારે 8:30 વાગે ચાલુ થશે. અને વધારે ડિટેલ માટે મેં તને નંબર આપ્યો, એના ઉપર ફોન કરી દેજે. બરાબર, જીપીસીબી નો કોર્સ ખાલી ને ખાલી જીપીસીબી નો કરવો હોય તો 5,000 નો કોર્સ છે. બોલો, બીજો કોઈ ડાઉટ? નહીં કોઈ ડાઉટ? જીપીસીબી ફર્સ્ટ ક્લાસ વાળા માટે ને, કેમ ફર્સ્ટ ક્લાસ વાળા માટે? એટલે હા, એટલે એ તો પેલો ફર્સ્ટ ક્લાસ હોય તો જ ભરીએ કે ફોર્મ, પણ એ તો ફોર્મ ભરાઈ ગયેલા, હવે ક્યાં ચિંતા છે. હા, બરાબર, ચલો, જય માતાજી. કોઈ બી ડાઉટ હોય, 2 એકેડમીના નંબર ને 3જો નંબર મારો, ગમે ત્યારે કઈ બી પૂછવો તો પૂછજો. કાલ સવારે 8:30 વાગે પાર્થ સાહેબ લેક્ચર ચાલુ કરશે એન્વાયરમેન્ટ સાથે. એડમિશન કરાવું ના કરાવું 4-5 દિવસ પછી ડિસિઝન લેજો, પણ 4-5 દિવસ તો હું કહું ગાંધીનગર હોય તો કમ્પલસરી લેક્ચર ભરો, એટલે ખબર પડે. આ તો કેવું હતું, ડિસ્કશન હતું, ભણવાનું શું આવે એ કાલથી ખબર પડશે. ઓકે, અમે ક્લાસમાં ઓનલાઈન લેક્ચર ક્યાંથી જોવાના? કાલે જો એન્વાયરમેન્ટ ભરવું હોય તો એકેડમીના નંબર ઉપર મેસેજ કરી દે, એકેડમી વાળો તને ડેમો ગ્રુપમાં એડ કરી દેશે. એની અંદર ઝૂમ એપ્લિકેશન ઉપરની લિંક આવશે, એટલે ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખજે. જો તમે ઘરે જવાના હોય તો ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ડેમો વાળું ગ્રુપ છે, એકેડમીના 90-239 વાળા નંબર ઉપર મેસેજ કરજો, એટલે તમને ગ્રુપમાં એડ કરી દેશે. ક્લાસ કરવા ના કરવા બધી જ ઈચ્છા તમારી, પણ જ્યાં બી હોય તૈયારી કરજો મહેરબાની કરીને, કેમ કે આટલી વેકેન્સીઓ હવે સરકારમાં ધીમે ધીમે વેકેન્સીઓ ઓછી થશે, આટલી બધી વેકેન્સીઓ જોવા મળશે નહીં. ઓકે, ચલો, બેસ્ટ ઓફ લક, જય માતાજી.